સતત ચિંતન કરતા એવા વ્યાસ સાહેબનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. જોરદાર તાળીઓથી. નમસ્તે. નમસ્તે. ધન્યવાદ. નમસ્કાર સૌને. જો કોઈ કારણ ના હોય તો પાછળ ના બેસશો. ગઈકાલની શિબિરની શરૂઆતમાં ખૂબ બધી સંખ્યા હતી. તમે જુઓ છો અત્યારે 9 વાગી ગયા છે. 8:30નો સમય હોવા છતાં અત્યારે 9 ને 8 સુધી કેટલાક મિત્રો નથી આવ્યા. કારણોની આપણને ખબર નથી, પણ એટલું સ્પષ્ટ છે, કાં તો સમય અનુકૂળ નથી, કાં તો પહેલા દિવસની અંદર જેટલું કંઈ થયું રાઈટ એનાથી આગળ વિચારવાની તૈયારી નથી. પણ જે લોકો તમે આવ્યા છો એ બધા શક્ય એટલો નજીક બેસો. તમારા ચહેરા ઉપરના પ્રશ્નો હું વાંચી શકું, તમે મને બરાબર સમજી શકો, એટલે શક્ય એટલું એકાગ્રતા જાળવવા માટે નજીક બેસવાનો આગ્રહ છે. મિત્રો, થોડી ગરમી પણ વધુ છે. એસી મશીનમાં કંઈક થોડા પ્રશ્નો ઊભા થયા છે. આપણે બધા સાથે પરસેવો થશે તો પરસેવાથી નાહીશું, રાઈટ. પણ જે જ્ઞાનની તક મળી છે એનો પૂરેપૂરો લાભ લઈશું. ગઈકાલે જે 1-2 વાત કરી હતી કે ગાદલા ઉપર બેસી ગયા એટલે પાછળ ના જ જવાય એવું નથી, અને ખુરશી ઉપર બેસી ગયા એટલે નીચે નાવાય એવું નથી, રાઈટ. કોઈ જગ્યા ઉપર બેઠા એટલે ત્યાં જ બેસી રહેવું એવું પણ નથી. મૂળ મુદ્દો એ છે કે તમે બોર્ડ ઉપરનું વર્ક જોઈ શકો, મને જોઈ શકો, એકાગ્રતા રાખી શકો. ગઈકાલનો એક ફીડબેક એવો મળ્યો છે કે બહુ ધીમું ચાલી રહ્યું છે. ભાઈ જરા વોલ્યુમ સરખું કરજો. તો ધીમું ચાલવાનો કે ચલાવવાનો જે આશય છે, રિપીટ કરવાનો જે આશય છે, એ આશય એવો છે કે સભામાં બધાની સ્થિતિ એક સરખી નથી, અને જ્યારે એકદમ નવા પ્રસ્તાવ આવે ત્યારે નવો પ્રસ્તાવ પૂરેપૂરો અંદર સ્પષ્ટ થયા વગર પછીના જે કંઈ પ્રસ્તાવો છે એને ડાયજેસ્ટ કરવા અઘરું પડે. તો આપણી વચ્ચે જેણે શિક્ષણમાં વર્ષો ગાળ્યા છે એવા મિત્ર આવ્યા છે, એટલે ગઈકાલે જેટલું કંઈ થયું છે એને હું ક્વિકલી સમરાઇઝ કરવાની કોશિશ કરું, રાઈટ. એક સાર કરવાની કોશિશ કરું છું. આખા દિવસના કામને એકદમ સાર કરવો અઘરો છે, પણ તરત જે લોકોને જિજ્ઞાસા થોડી પણ હશે એ પકડી લેશે. તો આપણે શિબિરમાં ગઈકાલે એવું કહ્યું કે આ શિબિર શું નથી. તો જે આજથી જોડાય છે એના માટે આ શિબિર પ્રવચન નથી, બલકે સંવાદનો કાર્યક્રમ છે. કોઈ ઉપદેશ નથી. તમારે શું કરવું જોઈએ એવું મારા તરફથી કશું આવશે નહીં. કોઈ પણ માણસને કોઈ બીજો માણસ ચલાવે એ સ્વીકાર્ય નથી. બધાને સ્વતંત્રતા જ સહજ સ્વીકાર્ય છે. એટલે શિબિર પ્રસ્તાવની ભાષામાં છે. એક પછી એક હું પ્રસ્તાવ મૂકતો જઈશ અને પ્રસ્તાવ ઉપર આપણે ચર્ચા કરીશું, સંવાદ કરીશું. સંવાદને પણ આપણે બહુ ડિટેલમાં જોયું. વાદ વિવાદ અને સંવાદ. મારો ઓપિનિયન આવો છે એવું હું તમારી સામે મૂકું, એને કહીએ વાદ. તમે તમારો ઓપિનિયન મૂકો એટલે બેયની વચ્ચે હવે એકબીજાના ઓપિનિયન અંગે વાતચીત શરૂ થઈ. જે ક્ષણ એવું થઈ જાય કે મારી વાત જ સાચી છે એટલે જે થાય એનું નામ છે વિવાદ. અને વિવાદ થવાનું મુખ્ય કારણ એ છે કે બેકગ્રાઉન્ડની અંદર ભૂતકાળના તમામ અનુભવો, માન્યતાઓ અને પૂર્વગ્રહો એ પડેલા છે. એટલે વર્તમાનમાં શું છે એ દેખાતું નથી. એટલે આપણે શું મુદ્દો કહ્યો હતો, શું છે, અત્યારે શું છે એની ઉપર વિચાર કરીએ તો સંવાદ થાય, નહીં તો વિવાદ જ થાય. તો વાદ વિવાદ અને સંવાદ. સંવાદ એટલે સંપૂર્ણતાના અર્થમાં વાતચીત કરવી. તો સંપૂર્ણતા બધા માટે
માનસિક સંકીર્ણતાને કારણે અલગ અલગ છે. મારું ઘર એક મારી સંપૂર્ણતા છે, તમારું ઘર એ તમારી સંપૂર્ણતા છે. પણ જો હું એમ કહું કે સમગ્ર સંપૂર્ણતા શું છે, તો આ આખા અસ્તિત્વમાં આ પૃથ્વી ઉપર સમગ્ર માનવ જાતના 855 કરોડ માણસો વચ્ચે મારું એક પરિવાર છે. તો ટોટલ સમગ્રતા થઈ. તો સમગ્ર અસ્તિત્વ, આખી પૃથ્વી, બધા ખંડો, બધા દેશો, એ સમગ્રતાના અર્થમાં મારો મુદ્દો શું છે, એવી રીતે વિચારીએ તો આપણી વિચારણામાં સંવાદની સંભાવના વધે. આપણા અવકાશયાત્રી, પહેલા અવકાશયાત્રી રાકેશ શર્મા એ ઉપર ગયા અને ત્યાંથી એવું બોલ્યા, સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા. હા કે ના? એ એમની લાગણીનું પ્રદર્શન હતું. હકીકત એવી છે ખરી? આપણે આપણા દેશમાં રહીને આપણા દેશની વાહવા કરીએ, થોડુંક દ્રષ્ટિ બહાર ફેરકે તો ખબર પડે કે મેરા દેશ મહાન એવું બોલવાથી મહાન થતો નથી. હજી આપણે પાયાના પ્રશ્નો ઉકેલી શક્યા નથી અને આપણે મહાનતાની વાત કરીએ છીએ. આપણો વારસો ભલે ગમે એટલો મહાન હોય, એ વારસાને જો જીવી ના શકાય તો એ વારસો પુસ્તકોની અંદર સ્થિત છે. આવા વાક્યો કહું ને એ પચાવવા બહુ અઘરા પડે છે. એટલે સંવાદમાં મેં તમને કહ્યું કે સંવાદમાં સમગ્રતાની પ્રક્રિયા છે, એટલે સમગ્રતાને જાણવું પડે અને જાણવા માટે 3 બિંદુ છે: સ્વયંમાં નિરીક્ષણ, સાથીમાં પરીક્ષણ અને સમાજમાં સર્વેક્ષણ. અહીંયાથી જે કહેવાય રહ્યું છે તમને કેમ લાગી રહ્યું છે? તમારી પોતાની તાકાત લગાડો. જો ગાયને માતા કહીએ અને ગાયના પેટમાંથી 50 કિલોનું પ્લાસ્ટિક નીકળે તો જે બોલીએ છે એને જીવવા સાથે કંઈ કનેક્શન નથી, એવું ખ્યાલ આવે છે? કેટલાક લોકોના ચહેરા એટલા બધા સ્થિર થઈ ગયા છે જાણે મિસાઇલ ઈરાનમાંથી ફંટાઈને અહીંયા આવી ગઈ હોય. મારા જેવા શિક્ષકે બહુ સંયમિત ભાષામાં બોલવું પડે. શિબિરનો એક સેશન આપણે એવું લઈશું જેમાં કેમેરો બંધ હશે, કારણ કે આ વર્લ્ડ વાઇડ ચાલી રહ્યું છે ટેલિકાસ્ટિંગ. લોકો શિબિરમાંથી એક ટુકડો પકડી લે, એક વાક્ય, અને વિવાદ શરૂ કરી દે. આગળ ને પાછળ શું છે કંઈ ખબર જ ના હોય. આવું થાય છે કે નહીં? આટલો ટુકડો પકડી લે તેમ લાગે આ તો દેશના વિરોધી હશે. મને ગાંધીનગરમાં સુરેશ પટેલને બદલે સુરેશ જય હિન્દ તરીકે ઓળખે. પણ મને ખબર પડી ગઈ કે દેશ કોને કહેવો, રાષ્ટ્ર કોને કહેવો. આપણા નેલ્સન મંડેલાને આપણે ભારત રત્નનો એવોર્ડ આપ્યો. ના તો એ ભારતમાં જન્મ્યા, ના એમણે ભારત માટે કશું કર્યું. તો એમણે ભારત રત્ન કેમ? તો કોઈ કે ભારતની સરસ વ્યાખ્યા કરી છે. ભા એટલે પ્રકાશ અને રત એટલે વ્યસ્ત. પ્રકાશની ખોજમાં, સત્યની ખોજમાં જે લોકો વ્યસ્ત છે એવા લોકોનો સમૂહ એટલે ભારત. જમીનનો ટુકડો એટલે ભારત નહીં. તો જે જીવન મૂલ્યો નેલ્સન મંડેલા જીવ્યા એ ભારતના જીવન મૂલ્યો હતા, એટલે આપણે એમને ભારત રત્ન. હું રાકેશ શર્માની વાતને લઈને આગળ વધું. એમણે કહ્યું કે મેરા સબસે અચ્છા હિન્દુસ્તાન, રાઈટ? હવે તમે ખાલી સ્વયંમાં નિરીક્ષણ કરીને કહો, શું આપણે બધા દેશથી સારા છીએ? નહીં ને? सारे जहां से अच्छे तो नहीं है, स्वीकारना पड़ेगा. नहीं, माइक लो એટલે ખબર પડે. સારે જહાં સે અચ્છા બધાની સામે પ્રસ્તાવ છે.
આખી દુનિયાના બધા દેશો કરતાં આપણે અચ્છા છીએ? તમને જવાબ આપવામાં બી હિંમત નથી ચાલતી. ઘણી બધી બાબતોમાં હજી આપણે અચ્છા નથી. અમુક બાબતોમાં અચ્છા હોઈશું. તો જ્યાં સુધી વર્તમાનમાં શું છે એનો સ્વીકાર ના કરીએ તો વાતચીત થાય નહીં. આપણા દેશમાં અત્યારે ધર્મના નામે, સંપ્રદાયના નામે, રાજકારણના નામે કેટલા વિગ્રહ ચાલી રહ્યા છે કે નહીં? દુનિયાના પાટલા ઉપર જોઈએ તો ધર્મના નામે યુદ્ધો થયા છે. તો ધર્મ જોડવાનું કામ કરે કે તોડવાનું કામ કરે? સાદું. તો પુસ્તકમાં કંઈક લખાયું છે, બોલવામાં આત્મા પરમાત્મા અને જીવવામાં ગાડી બંગલો. આપણે આવો દંભ કરીએ છીએ, એવું સ્વીકારીએ નહીં ને ત્યાં સુધી દમમાંથી બહાર ના આવે. તમે ડૉક્ટર પાસે જાઓ અને ડૉક્ટર પૂછે કેમ છે, આપણે કંઈ મજામાં, તો ઈલાજ થશે? ડૉક્ટર પાસે તો કહેવું જ પડે. ઘરમાં ન કહો કે ના કહો, સમાજમાં કશું ડિક્લેર ના કરો, પણ ડૉક્ટરને તો કહેવું જ પડે કે આટલી આટલી તકલીફ છે, આ સૂટ બૂટ પહેરીને આવ્યો છું, રાઈટ, પણ રાતે ઊંઘ નથી આવતી, ભૂખ લાગતી નથી, જે કંઈ થતું હોય કહેવું જ પડે. જેટલું વધુ કહો એટલું ડૉક્ટર વધારે સારું નિદાન કરી શકે. હા કે ના? અને આયુર્વેદ એવું કહે છે કે દર્દીથી વધારે રોગને બીજું કોઈ જાણતું નથી. મતલબ કે કહેવામાં તમે બહુ સ્પષ્ટ ના હો, પણ જે અનુભૂતિઓ થઈ રહી છે, પીડા, એ તો તમે પરફેક્ટ રીતે એને જાણો છો. ડૉક્ટરને તમે કહો માથું દુખે છે, તો એનાથી એવી ના ખબર પડે કે 4 પેશન્ટ છે અને માથું દુખે છે તો એને કેવું કેવું દુખતું હશે. પછી વધારાના લક્ષણો કહેવા પડે. કરેક્ટ? આપણે પહેલાં વર્તમાનમાં વાત કરીએ. જો સત્ર 8:30 શરૂ ન કરવું હોય તો આપણે 9 વાગે જ કરીએ. પણ 9 વાગ્યાનો મતલબ પછી 9 જ થાય છે. તમે 8:30 હા પાડો, હું આવી જાઉં, આ ટીમ આવી જાય અને પછી અમે તમારી રાહ જોયા કરીએ ક્યારે આવશે પેલા જિજ્ઞાસુઓ. 9 બધાને સ્વીકૃત છે? 9 વાગે શરૂ કરીએ પ્રસ્તાવ, રાઈટ? તો 9 વાગે સ્ટાર્ટ સેશન કરશું. જો આ મુદ્દો કેવો છે, 8:45 કહીએ એટલે 9:15 આવે, એનો મતલબ કે આપણને બીજા ઉપર વિશ્વાસ નથી. હું અહીંયા 8:30 કેમ આવી ગયો? કારણ કે મને તમારી પર વિશ્વાસ છે. જીવન વિધિ અમને શીખવાડ્યું કે વિશ્વાસપૂર્વક જીવવામાં સુખ છે. હું ઘરેથી જ અવિશ્વાસપૂર્વક આવું તો આખી યાત્રા મારી દુઃખદ થઈ જાય. આવશે કે નહીં આવશે, આવશે કે નહીં આવશે. એની બદલે હું વિશ્વાસપૂર્વક આવ્યો કે બધા આવશે. હવે હું તમને પ્રસ્તાવિત કરી રહ્યો છું કે અનુકૂળ ના હોય તો આપણે 9 વાગે કરીએ. પણ પછી 9નો મતલબ 9 જ થાય. 8:45 કહીને પછી સત્ર 9 વાગે શરૂ કરવું એ પણ ખોટું છે. અને આવો અવિશ્વાસ રાખવો કે આટલા વાગે કહીએ તો લોકો આટલા વાગે જ આવે. 9 માટે કેટલાની સહમતિ છે? ઓકે, લગભગ બધા. સાહેબની સહમતિ નથી. સાહેબ તો વહેલા આવવા તૈયાર છે. પણ ટૂંકમાં 9 રાખીએ તો આપણે અનુકૂળ છે, રાઈટ? તો મોટાભાગના લોકોને 9 અનુકૂળ છે. તો 9નો અર્થ કેટલો થાય છે? 9નો અર્થ 9 વાગે સત્ર શરૂ થશે. મતલબ કે 8:55 જો તમે બેઠક લઈ લીધી હોય તો આપણે 3 મિનિટની વંદના છે, રાઈટ? ભાઈએ તમને એવું કહ્યું કે આપણે આંખો બંધ કરીશું. એ એમનો સહજ ભાવ છે કે તમારું ધ્યાન શબ્દ ઉપર જાય. બાકી મધ્યસ્થ દર્શન આંખો બંધ કરવાનું કહેતું નથી. ખુલ્લી આંખે અસ્તિત્વનું દર્શન કરવાનું છે. પણ તમારા વિચારો ભટકતા રહે બહારની અનુરૂપ, તો આંખો બંધ કરો એટલે બહારના દ્રશ્યો નહીં જાય, એટલે એટલો ભટકાવ ઓછો થશે. તો તમે જોયું વંદનાની અંદર કોઈ દેવી દેવતાનું નામ નથી.
બોલવામાં રૂઢપ્રયોગ કરીએ પ્રાર્થના, એ પ્રાર્થના પણ નથી. કોઈ પ્રયોજનપૂર્વક કોઈ માંગણી નથી. વંદના ઉનકી કરે દિનસે સુશોભિત હૈ ધરા. જેનાથી આ પૃથ્વી સુશોભિત થઈ છે એને આપણે વંદન કરીએ છીએ, એક કૃતજ્ઞતાનો ભાવ. તો ગઈકાલની સમરી પર ફરી પાછા આવી જઈએ. સંવાદ. સંવાદ એટલે સંપૂર્ણતાના અર્થમાં વાત. સંપૂર્ણતા એટલે સમગ્ર અસ્તિત્વ, આખી પૃથ્વી, બધા લોકો. એના સંદર્ભમાં બે જણા વાત કરે તો એ વાતમાં સચ્ચાઈ ઝળકશે. બાકી નાની નાની સંકીર્ણતામાં વાત કરીએ તો બંનેના મુદ્દાઓ અલગ જ રહેવાના. એટલે પતિ પત્ની વચ્ચે સંઘર્ષ થાય છે, સંપ્રદાયો વચ્ચે, ધર્મો વચ્ચે, રાજ્યો વચ્ચે અને દેશો વચ્ચે, કારણ કે કોઈ સમગ્રતા જોઈ રહ્યું નથી. રાઈટ. આ હોર્મુઝની ખાડી, એટલો મોટો વિવાદ ચાલી રહ્યો છે. હોર્મુઝની ખાડી કયા દેશની છે? એ તો પૃથ્વી ઉપરનું એક મટીરિયલ ઓબ્જેક્ટ છે, એક પદાર્થનું સ્વરૂપ છે. ભારત અને પાકિસ્તાનની વચ્ચે એક નદી વહે છે. ગઈકાલે મારા મિત્ર, જેમણે બનાસકાંઠામાં ખૂબ કામ કર્યું છે વિચરતી જાતિ માટે, મિત્તલબેન પટેલ, એમણે મને એમના ફોટા અને વિડીયો મોકલ્યો. એમણે કહ્યું કે સામે જે સુરેશભાઈ મકાન જોઈ રહ્યા છો એ પાકિસ્તાનના મકાન છે, ત્યાં લોકો આ નદી જોઈ રહ્યા છે. હું પણ નદીને આ કાંઠે છું, ક્યાંય વિભાજન લાગતું નથી. એ લોકો પણ મારી સામે પ્રેમથી હાથ હલાવી રહ્યા છે. હિમાલયના કોઈ ક્ષેત્રમાંથી એમણે મોકલ્યું, લદ્દાખ, લેહ લદ્દાખ તરફથી. તો મારું કહેવાનું એમ છે, આ પક્ષીઓ આ તરફથી ઉડે અને પેલી તરફ જાય, એમને સરહદો નડે છે? તો હોર્મુઝની ખાડી કોની? કોઈ દેશની કે આખી માનવજાતની? સિમ્પલ. પ્રકૃતિ સમગ્ર માનવજાતની છે. સૂર્ય ઉગે છે ત્યારે એવું કહેવાય કે ભારતનો જ છે? નહીં. તો આપણે સમગ્રતા જોતાની સાથે બધી સરહદો ખરી પડશે, પણ જો સમગ્રતા નહીં જોઈએ તો પછી બધી ખૂબ બધી સરહદો છે. એટલે આપણા જે સંઘર્ષના મૂળિયા છે એ સમગ્રતાને નહીં જાણવાના અર્થમાં છે. તો આપણે કાલે માનવું અને જાણવું એનું ડિસ્ટિંક્શન કર્યું. મેં તમને એવું સમજાવ્યું કે માનવાની ક્રિયા ભયથી થાય, પ્રલોભનથી થાય ને આસ્થાથી થાય. ભયથી થાય, આટલે પૂજાપાઠ કરો, આટલું કામ કરો, નહીં તો ભણો, નહીં તો માર્ક લાવો, નહીં તો, આ બધા ભય છે. અને માતા પિતા પણ ભય બતાડે છે. પછી બીજું છે પ્રલોભન. આમ કરો તો આ મળશે. તો ધર્મ સંપ્રદાયોમાં પણ મૃત્યુ પછીની કલ્પનાઓ છે. અમુક ધામ કે લોક મળશે, ભણો પછી માર્ક મળશે. પછી ઘણા પપ્પા મમ્મીઓ કે આટલા માર્ક લાવી દે હું તને સાયકલ અપાવીશ. એટલે બાળકને માટે ભણવાનો હેતુ શૂન્ય છે, સાયકલ મેળવવા માટે ભણવાનું છે. આપણે આ વર્તમાન શિક્ષણ ઉપર આપણે ઊંડાણથી જોવાના જ છીએ, પણ એટલી તો ખબર પડે છે કે આપણે 20-20 વર્ષનું શિક્ષણ, 5 વર્ષે ભણવા બેસે, 12 ધોરણ થાય એટલે 12 ને 5 17 વર્ષની ઉંમર થઈ. કોલેજના 3 વર્ષ તો 20, મેડિસિન ભણે તો ઇન્ટર્નશીપ સાથે બીજા 5 25 વર્ષ, કોઈ માસ્ટર્સ એન્જિનિયરિંગ કરે તો 22 થી 25 વર્ષ, પીએચડી કરે તો હજી એનાથી વધારે. આટલું ભણ્યા પછી માણસ ભ્રષ્ટાચાર કેમ કરે, આપઘાત કેમ કરે, ખરાબ કૃત્યો કેમ કરે? તો શિક્ષણની અંદર આપણે ખાલી જિંદગી સિવાયનું બધું શીખવાડ્યું. મેં તમને કાલે મારો કેસ પણ કહ્યો, સિવિલ એન્જિનિયરિંગ. એક કેસ કહો, આજે સાહેબ આવે છે એટલે બીજો કેસ કહું. એક તાજા એન્જિનિયરની નિમણૂક થઈ ડીસામાં, બનાસકાંઠા. મેં કાલે કહ્યું હતું નવીન કાકા સાથે જૂની મૈત્રી છે. મારી પાસે જે ડોક્યુમેન્ટ આવે સાઇન કરવાના, એમાં હું જોઉં કે ગામે ટાંકી બનાવી છે, અને ટાંકી ક્યાં બનાવી છે તો સૌથી હાઈએસ્ટ પોઈન્ટે બનાવી છે. ગામ તો ના બનાવે, પહેલાં તો બધી પ્રસ્તાવનાઓ આવે, પ્રપોઝલ. એટલે હું તરત એની નીચે લખું કે સૌથી ઊંચી જગ્યાએ ઊંચી ટાંકી બનાવવાની જરૂર નથી, કારણ કે ઊંચીથી નીચે પાણી આવે
એટલે આ ખર્ચ ખોટો છે, કોઈને ગમે નહીં. કારણ કે જેટલો ખર્ચ વધુ થાય એટલો કેટલાક નિશ્ચિત લોકોને ફાયદો થાય. આવી પ્રસ્તાવના ઉપર જાય એટલે ઉપર વાંધો પડે. એક દિવસ એવું બન્યું કે બિલ આવ્યું, મેં એની પર સાઇન કરી નહીં, એટલે એવા કેટલાક બિલો રોકાતા ગયા. હું સાઇન કરું નહીં, કોમેન્ટ્સ લખું, પેમેન્ટ ના થાય. તો એક વખત જે બિલ આવ્યું એના કોન્ટ્રાક્ટર કે સાહેબ તમારી સાથે થોડી વાત કરવી છે. ટેકનિકલ જ થોડી વાત છે, આપણે બીજું કંઈ નથી. અહીંયા ગરમી ઘણી છે તો આપણે ઉપર ધાબે જઈએ. ચલો, તો ધાબે પેરાપેટ પાસે મને લઈ ગયા. અહીંયા કાંઠલેથી પકડીને પેરાપેટની બહાર મને લટકાવી દીધો અને કે સાઇન કરવી છે કે છોડું? જો છોડી દે તો હું ઊંધે માથે પટકાવું. દાંતીવાડા સિંચાઈ કોલોનીની સામે આ ઓફિસ હતી, જે લોકો ડીસાના છે જોઈ શકશે. પણ કાલે મને કર્નલ સાહેબે કીધું, સાહેબ સંસ્કાર સમજાવો. હું ગ્રેજ્યુએટ થયો ને એટલે મારા દાદાએ મને હાથમાં પાણી લેવડાવ્યું કે બેટા સંકલ્પ કર કે ઘરમાં ખોટો રૂપિયો નહીં આવે. એટલે એ સંસ્કાર પડેલો. મેં કીધું છોડી દે, શરીર પડશે પણ સાઈન નહીં પડે. એને મને પછી પાછો ખેંચી લીધો, સોરી કીધું. આવી રીતે હું અડચણ બનતો ગયો એટલે મારી વાવ થરાદમાં ટ્રાન્સફર કરી નાખી. એ દરમિયાન મને LD કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં, ગુજરાત મેરીટાઈમ બોર્ડમાં બંને જગ્યાએથી સિલેક્શનના લેટર આવી ગયા હતા. એટલે મેં રાજીનામું લખ્યું અને સાથે બંને લેટરની ઝેરોક્સ જોડી અને રાજીનામા પત્રમાં લખ્યું કે એમ જો તમે માનતા હો કે હું અનએમ્પ્લોયેબલ છું તો આપ સાથે 2 એમ્પ્લોયમેન્ટ લેટર છે. મારા એક્ઝિક્યુટિવ એન્જિનિયરે મને બોલાવ્યો, મને કે સુરેશભાઈ બારણું બંધ કરી દો. અને પછી એ રડ્યા. મને કે હું જ્યારે સરકારી નોકરીમાં આવ્યો ને ત્યારે તારી જેવો જ સાફ હતો, આ સિસ્ટમમાં સડી ગયો. રાજીનામું ફાડી નાખ્યું અને કે હવે આપણે 2 ભેગા થઈને લડીશું, ખોટું નહીં થવા દઈએ. મેં તો ત્યાર પછી પણ મારી ટ્રાન્સફર થઈ. સરવાળે મને લાગ્યું કે આખી સિસ્ટમ ઉપર લડાઈ કરવાને બદલે સિસ્ટમની બહાર નીકળીને સિસ્ટમ કેવી રીતે સુધારવી એનું કામ કરવું. અને એ કામમાં કોર્પોરેટ ટ્રેનિંગ, સરકારના કર્મયોગી ચિંતન શિબિરો, એક સમય ગુજરાત રાજ્યના પોલીસ વડાના અંગત સલાહકાર, આવી બધી વિવિધ ભૂમિકાઓ ભજવતો જીવન વિદ્યાનો શિક્ષક થયો. મીનાબેન, સંસ્કાર 3 જગ્યાએથી, માતા પિતા, શિક્ષકો, સમાજ. જે અંદર ગયું છે, જેની સહજ સ્વીકૃતિ છે, જે દ્રઢ છે, એ પ્રકાશિત થશે. તો મુદ્દો શું હતો? 25 વર્ષના શિક્ષણ પછી રોડમાં ખાડા કેમ પડે, બ્રિજ તૂટી કેમ જાય, ઓપરેશન હોય એપેન્ડિક્સનું, કિડની કેમ કાઢી નાખવામાં આવે, તમામ વ્યવસાયોની અંદર કેમ માલ પ્રેક્ટિસિસ. તો 20 વર્ષમાં શું ચૂકાઈ ગયું? મુદ્દો સમજાય છે ને? શું ચૂકાઈ ગયું અને શિક્ષકોએ અજાણપણે શું ભૂલ કરી, માતા પિતાએ શું ભૂલ કરી, એ આપણને શિબિરમાં સ્પષ્ટ થઈ જશે. તો શું આખું શિક્ષણ ખાડે ગયું? ના. શિક્ષણે એક પક્ષ બહુ જ સરસ કર્યો અને એ પક્ષ છે કુશળતાનો. સ્કિલ આવડી ગઈ. એન્જિનિયરિંગ ઇઝ અ સ્કિલ, મેડિસિન ઇઝ અ સ્કિલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઇઝ અ સ્કિલ. પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જો એમ કે આટલી રીતે સેટિંગ કરવાથી ટેક્સ બચે છે, તો એ સ્કિલ છે, સમજણ નથી. કાલે એક ઉદાહરણ લીધું હતું ને નાના બાળકનું, કે ટીવીથી રિમોટથી ચેનલ બદલવી એ સ્કિલ છે, પણ ટીવી ક્યારે ના જોવું અને શું એમાં ના જોવું એ સમજણ છે. તો શિક્ષણે કુશળતાનો પક્ષને હેન્ડલ કરી લીધો એટલે આપણે ઈસરો અને સ્પેસ સેટેલાઇટને બધું કેટલું કામ કરી નાખ્યું, રાઈટ? ચંદ્ર ઉપર આપણે રિક્ષાના ભાડામાં પહોંચી ગયા. સ્કિલમાં કંઈ કહેવા પણ જ નહીં.
એક રોકેટથી 50 સેટેલાઇટ ચડાવી દઈએ. અત્યારે દુનિયાનો સૌથી સસ્તામાં સસ્તો સેટેલાઇટ ચડાવનાર દેશ ભારત છે. એમાં કંઈ કહેવાપણું નહીં. સમજણના ક્ષેત્રમાં અદ્ભુત વારસો હોવા છતાં એ વારસો આપણે જીવી રહ્યા નથી. એ સત્ય સ્વીકાર કરીએ તો પછી શું કરવું એનો ખબર પડે. તો બોલવામાં આત્મા પરમાત્મા, જીવવામાં ગાડી બંગલો. આ સત્ય સ્વીકારીએ આપણું રોજબરોજનું. તો મેં જાણવું અને માનવું ઉપર ડિટેલિંગ કર્યું હતું. માનવાની ક્રિયા ભયથી, પ્રલોભનથી, આસ્થાથી થાય. ભય 4 જ પ્રકારના: પ્રાણ ખોવાનો ભય, પદ ખોવાનો ભય, ધન ખોવાનો ભય, માન ખોવાનો ભય. પ્રલોભન અહીંયા 4: પદ મેળવવું, ધન મેળવવું, શરીર બહુ મજબૂત બનાવી દેવું. બીજો મુદ્દો આપણે જોયો હતો કે જાણવું કેવી રીતે બને છે. આ બધું માનવામાં ચાલતું હોય તો જાણવામાં 3 ડાયમેન્શન. તમારી પોતાની તાકાત. આ કુદરત અસ્તિત્વએ તમને જેવા બનાવે છે એમાં અદ્ભુત તાકાત આપી છે કલ્પનાશીલતા અને કર્મ સ્વતંત્રતા. તો કલ્પનાથી મદદથી આખું શિક્ષણ છે. જેમ કે પ્રકાશ સંશ્લેષણનો નિયમ નિશાળમાં ભણાવે. કોઈ પ્રકાશને આમ અંદર શોષાતું દેખતું નથી, પણ શિક્ષક શું ભણાવે? લીલી વનસ્પતિ પોતાના પર્ણમાં રહેલા હરિતદ્રવ્યની મદદથી પ્રકાશનું સંશ્લેષણ કરીને, હવામાંના અંગારવાયુનું શોષણ કરીને, મૂળમાંથી શોષેલું પાણી અને પોષક દ્રવ્યોની મદદથી જે ખોરાક બનાવે એ ક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહેવામાં આવે છે. કેટલા ભણી ગયા છે? જરા સરખો હાથ ઉપર કરો. પ્રકાશ સંશ્લેષણ ભણી ગયા છો? પ્રકાશ સંશ્લેષણ ભણી ગયા હોય તો એક પણ પત્તું તોડી શકો નહીં. કારણ કે એમાં લીલી વનસ્પતિ અંગરવાયુનું શોષણ કરે છે અને પછી ઓક્સિજનનું ઉત્સર્જન કરે છે. ઓક્સિજન વગર આપણે જીવી શકીએ એમ નથી. તો આપણને પ્રકાશ સંશ્લેષણની વ્યાખ્યા આવડી ગઈ. કુશળતા, યાદ રાખવાની કુશળતા. ગોખી ગીધી અથવા યાદ રાખી. લખી નાખવાની કુશળતા, એટલે પેપરમાં લખી નાખી એટલે 10માંથી 10 માર્ક આવી ગયા. શિક્ષકે શાબાશી આપી. શિક્ષકે પૂછ્યું નહીં. પ્રકાશ સંશ્લેષણનો નિયમ સમજ્યા પછી કેટલા ઝાડનું રક્ષણ કર્યું, કેટલા વાવ્યા, તું જેટલો ઓક્સિજન લે છે એના માટે તે શું કર્યું, આવું આવ્યું નહીં. સમજણનો પક્ષ નહીં. એટલે એક ફોરેસ્ટ ઓફિસર જંગલમાં પોસ્ટિંગ મળે, ઉપર ઊભા રહીને વૃક્ષો કપાવે. એની પાસે પદ છે એટલે કોઈ એને રોકનાર ટોકનાર નથી. એટલે આપણા જંગલો ક્રમશઃ ખતમ થતા ચાલે છે. ગાંધીનગર એક સમયમાં આખા દુનિયાનું લીલામાં લીલું પાટનગર હતું. અને હું આમ કોલર ઊંચો કરતો કે આપણો ફાળો છે. મેં જોયું ગાંધીનગરમાં શું થઈ રહ્યું છે. સરકારી કર્મચારીઓ બાંબુની ઉપર એક આંકડો ભરાવે અને આમ ખેંચે એટલે ડાળી બટકાઈ જાય, લટક્યા કરે. થોડા દિવસ પછી એ સૂકી થઈ જાય અને હળવી થઈ જાય. એક ઝાટકો મારે એટલે નીચે પડે. લાકડા ભેગા કરે અને શિયાળામાં 3 મહિના ક્વાર્ટરની આગળ એ લાકડા સળગાવીને પાણી ગરમ કરે. સિસ્ટમેટિકલી ધીમે ધીમે ઝાડ કાપવાનો કાર્યક્રમ ચાલુ છે. હવે વન કવચ ને બધું જાત જાતનું થઈ રહ્યું છે, પણ એક ઝાડ કપાય એને કદી રિપ્લેસ કરી શકાય નહીં. કારણ કે એની ઉપર આખી ઇકોસિસ્ટમ હોય. રાઈટ? પક્ષીઓ, ફૂદા, પતંગિયા, મધમાખીઓ, આખી સિસ્ટમ ચાલતી હોય. એક ઝાડ કપાય એ રીએસ્ટાબ્લિશ થતાં ખૂબ વાર લાગે ને પહેલાં જેવું તો થાય જ નહીં. તો જાણવાની ક્રિયામાં સ્વયંમાં નિરીક્ષણ. કદાચ મારું નિરીક્ષણ અધૂરું હોય તો મિત્રોને પૂછો, સાથીઓમાં પરીક્ષણ. અને સાવ સાદો પ્રશ્ન કે જે પ્રસ્તાવ આવી રહ્યો છે એ પૃથ્વીના 855 કરોડ માણસોને સ્વીકૃત થશે? સમાજમાં સર્વેક્ષણ. તો માનવાની ક્રિયામાં ભય, પ્રલોભન, આસ્થા છે. જાણવાની ક્રિયામાં નિરીક્ષણ, પરીક્ષણ ને સર્વેક્ષણ. જાણવામાં મહેનત કરવી પડે છે, માનવામાં કશી મહેનત કરવી પડતી નથી. તમારા પ્રશ્નો કોઈક સોલ્વ કરશે એવું માનો
એટલે કાંઈ મહેનત ના કરવી પડે. તમારા પ્રશ્નો જાતે તમારે સોલ્વ કરવા પડશે. તો શું કરશો? મારે એક ગુજરાતના બહુ જ આદરણીય વરિષ્ઠ સંતને મળવા જવાનું થયું. તો એમની સેવામાં જે સંત હતા એમણે મને કહ્યું કે આ બાપા છે ને બહુ ચમત્કારિક છે, તમારા કોઈ પ્રશ્નો હોય તો એમને કહેજો. હવે હું મેનેજમેન્ટનો કન્સલ્ટન્ટ અને એ સંસ્થાના કેટલાક સાધુઓને મારે તાલીમ આપવાની હતી. એટલે મેં કીધું વરિષ્ઠ વ્યક્તિને મળ્યા વગર, સમજ્યા વગર હું તાલીમના ડિઝાઇન ના કરી શકું, એટલે મળવું જરૂરી છે. મળ્યા પછી એ જે આસિસ્ટન્ટ સાધુ હતા એણે મને પૂછ્યું કે તમે મેનેજમેન્ટના માણસ છો તો મારે ખાલી જાણવું છે, તમારે કોઈ એવો સાંસારિક પ્રશ્ન છે જે તમે કીધો હોય એમને? મેં કીધું પ્રશ્નો છે પણ કીધા નહીં, કે તમે સરસ તક ચૂકી ગયા. મેં કીધું દરજી પાસે જાઉં ને તો હું કયો પ્રશ્ન લઈને જાઉં? કાં કપડું સીવડાવવું છે અથવા ફાટી ગયું હોય તો સંધાવવું. સમજાય છે ને? કોઈ પોશાક રિલેટેડ પ્રશ્ન હોય તો દરજી પાસે જવાય, શરીર રિલેટેડ પ્રશ્નો હોય તો ડૉક્ટર પાસે જવાય, ઘર રિપેર કરવાનું હોય તો કોન્ટ્રાક્ટર પાસે જવાય. તો મને કે તમે શું વિચાર્યું? મેં કીધું કોઈ સાધુ પાસે જવાય ને તો આત્માનું કલ્યાણથી નીચે મગાય નહીં, એ તો બધા ફોતરા કહેવાય. એટલે મેં ચરણ સ્પર્શ કરતી વખતે એવી મનોમન પ્રાર્થના કરી કે જેમાં મારું આત્માનું કલ્યાણ હોય એવી મને પ્રેરણા પ્રાપ્ત થજો. સમજાય છે? આપણા લૌકિક પ્રશ્નો સોલ્વ કરવા માટે આપણે જેને સંસાર છોડી દીધો છે એમની પાસે જઈએ છીએ. તો આપણે એટલું પણ વિચારતા નથી કે આ પ્રશ્નો આપણે જે સોલ્વ કરવાના છે એને સબલેટ ના કરાય. જેની પાસે જે સોલ્યુશન છે. મારે હાર્ટમાં બ્લોકેજ હોય તો નળીઓમાં કચરો ભરાયો, રાઈટ? પ્લમ્બરને ફોન કરાય અંજલિ કે ભાઈ પાઇપનો તને કચરો સાફ કરવાની એક્સપર્ટીઝ છે તો મારે આ પાઇપમાં કચરો ભરાયો. હું તમને મોટી છલાંગ માટે ઉદાહરણ આપી રહ્યો છું. એક વ્યક્તિ જેને અસ્તિત્વની સમજણ પડી છે તે બીજાને સમજાવી શકશે. અને સમજવું એટલે જાણવું, એટલે જીવવું, એટલે આચરણમાં મૂકવું. જો સમજાયું નથી, આચરણમાં આવશે નહીં. માહિતી ટ્રાન્સફર એટલે સમજવું નહીં. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ મામકાશ્ચૈવ પાંડવ કિમ કુર્વત સંજય. આવું છટાદાર બોલવું એટલે સમજવું નહીં. સંસ્કૃત યાદ રાખવું એટલે સમજવું નહીં. 700 શ્લોક કંઠસ્થ થઈ જવા એટલે સમજવું નહીં. એટલે ડેટા ટ્રાન્સફર પુસ્તકમાં હતો, હવે મારા દિમાગમાં આવી ગયો એટલે હું બોલી શકું. મારે તમારી ઉપર ઇમ્પ્રેશન પાડવી હોય તો હું સંસ્કૃતના થોડાક શ્લોકો બોલું એટલે ઇમ્પ્રેશન પડી જાય. મને કહો ઇમ્પ્રેશન પડવાથી એક પણ પ્રોબ્લેમ સોલ્વ થાય? તમે થોડી વાર વાહ વાહ કરો, બહાર નીકળીને શું કહો? જોરદાર. પણ શું? તેથી શું? આ મુદ્દો છે સ્વયંમાં નિરીક્ષણ કરવાનો. મારી પાસે જે કંઈ આવે છે એનાથી મારા કોઈ પ્રશ્નો સોલ્વ થાય છે ખરા? સમાજના કોઈ પ્રશ્નો સોલ્વ થાય છે? તો જાણવું એટલે હવે શું જાણવું મુદ્દો આવશે ને. તો આખી જીવન વેદનાનો સિલેબસ આટલો જ છે. આ સમગ્ર અસ્તિત્વને જાણવું, એનો એક અંગરૂપ હું છું એટલે મને જાણવું. તો અસ્તિત્વનું દર્શન, સ્વયંનું દર્શન. હવે આખી અસ્તિત્વ ખબર પડી ગઈ, એની અંદર હું શું છું એ ખબર પડી ગઈ. તો મારે કરવાનું શું છે? 3 જ પ્રશ્નો છે. અસ્તિત્વ શું છે, હું શું છું, મારે કરવાનું શું છે. આ 3 પ્રશ્નોનો જવાબ મળે એનું નામ જાણવું. એ જવાબ એવો હોય કે તમે બીજાને સમજાવી શકો અને એ જવાબ મુજબ જીવી શકો. આટલું જો થાય તો જાણવું, નહીં તો ડેટા ટ્રાન્સફર. મેં ચેટ જીપીટીને પૂછ્યું કે હું જિંદગીથી કંટાળી ગયો છું,
તો મને આપઘાત કરવાનો રસ્તો બતાવો. એટલે ચેટ જીપીટીએ લખ્યું કે તમારી પાછલી જેટલી પણ ચેટ થઈ છે હિસ્ટ્રી, એ બધું જોતા તમારે જેવો માણસ આપઘાત કરવાનો વિચાર કરે નહીં. એટલે મેં કીધું કે તું ડાપણ કરવાનું છોડી દે, મારી જિંદગીનો નિર્ણય લેવા માટે હું સક્ષમ છું અને મારે મરી જવું છે. તારી પાસે સોલ્યુશન હોય તો આપ. હવે તાજેતરમાં એક ઘટના એવી ઘટી હતી કે ચેટ જીપીટીને કોઈ પૂછ્યું ને એમાં આપઘાત કરવાનું સિસ્ટમેટિક એને જવાબ આપ્યો ને પેલા આપઘાત કરી નાખ્યો. એટલે ચેટ જીપીટી ઉપર પસ્તાળ પડી, દુનિયાભરના છાપાઓ કૂદી પડ્યા. એટલે મેં એને જ્યારે એવું કહ્યું કે ડાપણ કરવાનું બંધ કર અને મને જવાબ આપી દે, એટલે એને કહ્યું કે માફ કરજો, હું તમને આવી સલાહ આપી શકું નહીં, તમારો નિર્ણય તમે જાતે લઈ લો. હવે મને આ કહો કે ચેટ જીપીટી જાણે છે કે ખાલી માહિતીને આધારે મને જવાબ આપે છે? જો ચેટ જીપીટી જાણતું હોત તો એ મને એમ કહેત કે શું તમે મને એવું કહેશો કે તમારી જિંદગીમાં પ્રશ્નો કયા છે, હું કોઈ રીતે તમારા પ્રશ્નો સોલ્વ કરી શકું. કદાચ આઈ ફીડ કરી દેશે એન્જિનિયરો, તો આવું પણ પૂછશે, છતાં પણ એ જાણકારી થશે નહીં, કારણ કે માહિતીનું એક્સચેન્જ છે. એ માહિતીના એક્સચેન્જથી મારી અંદર સમજણ ડેવલપ થશે, એની ખાતરી મળે નહીં. સમજવાની સંભાવના છે પણ એ અંદર જ થાય. આપ માઇક લીધા વગર બોલશો ને તો હું જવાબ આપીશ તો રેકોર્ડિંગવાળાને એમ થશે કે આ કર્નલ સાહેબ ને સુરેશભાઈ કંઈ ઘૂસપૂસ કરે છે. ડીપ એઆઈમાં છે ને, તમે જે કીધું ને એ ઇન્વોલ્વ છે, ડીપ એઆઈમાં ઇન્વોલ્વ કરી નાખેલું છે. એટલે તમે કંઈ બી હવે સવાલ પૂછો ને તો તમારી પાસ્ટ બેકગ્રાઉન્ડ પ્લસ વોટ એવર ગોઈંગ એક્રોસ ધ વર્લ્ડ, એના બેઝ પર તમે રાઈટ આન્સર. મેં કહ્યું એ લીટી કે હવે એ બી થશે, એ થઈ ગયું છે. પણ એનાથી પણ જાણવું નથી થતું. હું તમને જાણવું સમજાવવાની કોશિશ કરું. જે ડેટા તમને ચેટ જીપીટી આપ્યો એ જો તમે જીવી ના શકો તો હજી માહિતીની ટ્રાન્સફર છે એમ. પોઈન્ટ સમજ્યા? પુસ્તકોની અંદર સોલ્યુશન નથી એમ નહીં. જેમ કે એમ કહ્યું કે ભાઈ સર્વની અંદર એ જ ઈશ્વર છે. માહિતી મળી ગઈ? મળી ગઈ. હવે તમારી સાથે કોઈ તમારાથી વિરુદ્ધ રીતે વર્તે તો તરત શાનો ગુસ્સો આવી જાય છે? એવું કેમ નથી? વાહ ઈશ્વર, તું તારું અદ્ભુત ગુસ્સાનું સ્વરૂપ છે, તને નમસ્કાર હો, નમસ્કાર હો, નમસ્કાર. એવું કેમ નથી થતું? સમજાયું નથી, માહિતી મળી છે, એને જીવી નથી શકાઈ રહ્યું, તો કંઈક તો ખૂટે છે. હવે શું ખૂટે છે કહું. માણસને સમજણ માટેનો મુદ્દો છે કલ્પનાશીલતા. આ કલ્પનાશીલતાનો ફેલાવ અસ્તિત્વગત સચ્ચાઈઓ સાથે મેચ થઈ જાય તો સમજાયું, નહીં તો નહીં સમજાયું. જેમ કે પ્રકાશ સંશ્લેષણનો નિયમ ગોખી નાખ્યો. અસ્તિત્વની સચ્ચાઈ શું છે? એ સચ્ચાઈ છે કે એને કારણે હું જીવું છું. આ કાર્બન ડાયોક્સાઇડ શોષાય છે અને મને ઓક્સિજન મળે છે. આ મારી કલ્પનામાં બેસવું જોઈએ. એ બેસતું નથી અને શિક્ષકે બેસાડવામાં ફેલ જાય છે. માતા પિતા પણ ઘર બનતું હોય, દિવાલ બનાવવાની કે લીમડો કાપી નાખો. પેલો નિશાળમાં પ્રકાશ સંશ્લેષણનો નિયમ ભણીને આવ્યો છે, બાપા કહે છે લીમડો કાપી નાખો. ખ્યાલ આવે છે તમને? બાપાએ ભણ્યા છે પ્રકાશ સંશ્લેષણનો નિયમ. તો કલ્પનામાં એ બેઠું નથી હજી કે પ્રકાશ સંશ્લેષણ મારી જિંદગી સાથે કઈ રીતે સંકળાયેલું છે. બનાસકાંઠામાં પાણીની અછત છે પ્રમાણમાં. હવે તો આખી દુનિયામાં પાણીની અછત છે. પાણી બચાવો, જળ એ જીવન છે. કેટલા સૂત્રો ચાલે? હા કે ના? હમણાં જો મીટર આવી જાય ને કે 1000 રૂપિયા લીટર છે, એ ભાષા આપણને તરત સમજાય છે. ગુજરાતમાં ગાંધીનગરને 24 અવર વોટર સપ્લાયનો સરકારે નિર્ણય કર્યો. અત્યારે 450 લીટર પ્રતિ વ્યક્તિ પાણી અપાય છે. કેટલું? 450 લીટર પ્રતિ વ્યક્તિ. અને 24 કલાકના મીટરો લાગી ગયા. હજી 24 કલાક મળતું નથી, ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. મને કહો, આનાથી પાણીની સમસ્યા હલ થશે કે વકરશે? જો સમજણ ના હોય તો 24 કલાક સપ્લાય થાય તો પાણીની સમસ્યા સોલ્વ થાય કે ઓવર કોમ્પ્લેક્સ થઈ જશે
કારણ કે જેને સમજણ નથી એ કે પૈસા ભરી દઈશું ને, આપણી તાકાત છે. આમાં એવું જ થાય છે, જ્યારે કોઈ વસ્તુ પૈસાથી મળે છે ત્યારે જેની પાસે વધારે પૈસા છે એ અધિકાર મળી જાય છે એને Perfect. એને વેસ્ટ કરવાનો. તો જનરલી પૈસાથી જ્યારે વસ્તુ સેન્ટરમાં પૈસો દેખે છે એટલે સામેની વસ્તુનું મૂલ્યાંકન અવમૂલ્યાંકન થઈ જાય છે. એકદમ બરાબર. સુરતમાં વરાછા રોડ ઉપર એક જીવન વિદ્યાનો શિબિર થયો. એમાં એક ભાઈએ રિસર્ચમાં મારી સાથે આવીને વાત કરી, જે ગિરીશભાઈ કીધી કે મારી પાસે એટલા પૈસા છે ને, હું હેલ્મેટ પહેરવાનું પસંદ કરતો જ નથી. જ્યારે પકડે ત્યારે દંડ આપી દેવાનો. મેં કીધું દર વખતે 1000 રૂપિયા? ના ના, કે પોલીસ 1000માં હોય, 50માં માની જાય. શિબિરમાં કે આજે મને ખ્યાલ આવ્યો કે પૈસા આપીને હું આખી સિસ્ટમ બગાડી રહ્યો છું. કારણ કે કાલે એનો એ માણસ કોઈ પીધેલાને પણ જવા દેશે. જે 20 કે 50 રૂપિયામાં હેલ્મેટનો કાયદો તોડવામાં તૈયાર છે, એ બીજા કાયદાઓ પણ તોડશે. કારણ કે હું શિબિરમાં કશુંક એવું બોલ્યો હતો કે આજે તમે કશું ખોટું ચલવી લો છો તો કાલે રેલો તમારા પગ સુધી આવશે, જો તમે એના વિશે જાણો છો અને પછી એવું કરો છો. રાઈટ? તમે નિયમ પાળતા હો પણ કોઈ બીજો નિયમ ન પાળે અને તમે એને ચલવી લો, એનું ધ્યાન પણ ના ખેંચો. જો તમારી બહેન કે દીકરીની સરેઆમ કોઈએ છેડતી કરી છે, તમે જોઈ રહ્યા છો નજર સામે, અને તમે કશું ના કરો તો પછી ભવિષ્યમાં તમારી બહેન કે દીકરીની કોઈ છેડતી કરે તો એના માટે ગુંડો નહીં, તમે પોતે જ જવાબદાર છો. કારણ કે આનું તમે અનુમોદન કર્યું. અનુમોદન સમજાય છે? સ્વીકાર્યું કે ચાલે, આપણે શું. ઓકે, તો મને લાગે છે આપણે ઘણી વાત કરી માનવું અને જાણવું. તો ગઈકાલે શિબિરમાં શું નથી એની સ્પષ્ટતા થઈ, માનવું જાણવુંની સ્પષ્ટતા થઈ, અને પછી છેલ્લો મુદ્દો આપણે લીધો હતો માનસ અને પશુમાં ડિફરન્સ શું. તો ક્વિકલી, પશુ અને માણસમાં શરીરના સ્તરે બેવ કોમન: આહાર, નિદ્રા, ભય અને પ્રજનન. પશુ પણ આહાર કરે, આપણે પણ આહાર કરીએ. પશુ થાકે એટલે આરામ નિદ્રામાં જાય, આપણે પણ એમ જ કરીએ. પશુ પણ ભયથી દૂર ભાગે, આપણે પણ ભયથી દૂર ભાગીએ. અને પશુઓ પણ બચ્ચા પેદા કરે, આપણે પણ બચ્ચા પેદા કરીએ. તમને શું લાગે છે એક માનવ તરીકે જિંદગીનું લક્ષ્ય 50, 60, 70 વર્ષ રોટલી ખાવી, બચ્ચા પેદા કરવાને મરી જવું, એવું લાભ હોય? તમારે સહજમાં પૂછો, સહજ સ્વીકૃતિમાં છે કે જીવનનું લક્ષ્ય આવું હોય? જો આવું સહજ સ્વીકૃતિમાં નથી તો જીવનનું લક્ષ્ય હેતુ શોધીશું નહીં ત્યાં સુધી તૃપ્તિ મળશે નહીં. સંસારમાં એટલા અસંખ્ય ઉદાહરણો છે. અઝીમ પ્રેમજી, રતન ટાટા, બિલ ગેટ્સ ખૂબ સંપત્તિ એકઠી કર્યા પછી સરવાળે બધી સંપત્તિ સમાજને આપવા માંડે છે. કારણ કે જ્યારે એકઠી કરે છે ત્યારે એમ લાગે છે કે એકઠી કરવાથી ફાયદો છે, પછી ખબર પડે છે કે ના, એનાથી તો નથી. પછી જાજી સમજણ નથી એટલે પછી સમાજને આપી દે છે. તો લક્ષ્ય, પૈસા કમાવવું એ જિંદગીનું લક્ષ્ય હોઈ શકે? પ્રશ્ન પૂછો, મારા તરફથી કોઈ જવાબ નથી. પૈસા કમાવા, ઘર બનાવવું, બચ્ચા પેદા કરવા, એમને પણ પૈસા કમાતા શીખવાડવું, એમના પણ ઘર બનાવી દેવા, એમના બચ્ચા મોટા કરી દેવા. કાલે એક ડૉક્ટર સાથે સાંજે મિટિંગ થઈ. એને કહ્યું સાહેબ બ્રિજ ચડશો ને તો 4 લાઇન્સર IVF સેન્ટર છે. સુરતમાં એક ડૉક્ટર મને મળ્યા કે મારું લક્ષ્ય આખા ગુજરાતમાં 100 IVF સેન્ટર ખોલવાનું છે. એક ડૉક્ટરનું લક્ષ્ય એમ નથી કેમ કેમ કરીને મહિલાનું સ્વાસ્થ્ય એટલું સહજ અને નોર્મલ થાય કે સહજ રીતે એ સગર્ભા બને. એ શીખવવાનું કે એના માટે કરવાનું નથી. લક્ષ્ય શું છે? તમારે જીવનશૈલી જેવી રાખવી એ રાખો, અમે IVFથી તમને બચ્ચા પેદા કરી આપીશું. હું જે ઉદાહરણ લઈશ ને તમને સમાજનું એક્સરે દેખાશે. આ ગુડ ન્યૂઝ છે કે બેડ ન્યૂઝ છે? કોઈ સમાજમાં ઘરડા ઘર વધે, અનાથાશ્રમો વધે, ઘરડા ઘરો વધે, એ ગુડ ન્યૂઝ કહેવાય કે બેડ ન્યૂઝ કહેવાય? બેડ ન્યૂઝ કહેવાય. હું ગાંધીનગરમાં રહેવા ગયો ને મને ખબર પડી કે 5મી ગલીમાં પ્રોફેસર રવિન્દ્ર દવે રહે છે, જેમણે 115 વાર રક્તદાન કર્યું છે. એટલે હું એમને મળવા ગયો.
ટેકનિકલ એજ્યુકેશન બોર્ડમાં ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે રિટાયર થયેલા. હું એમને પગે લાગ્યો અને મેં કહ્યું કે આજથી હું તમારો દીકરો છું. સિમ્પલ વન લાઈન. અહીંયા રહેવા આવ્યો છું. જેણે સમાજ માટે 115 વાર દાન કર્યું છે લોહીનું, એને અનાથ ઘરડા ઘરમાં જવું પડે તો આપણને કાંઈ સમજાયું નથી. કારણ કે આપણને ખબર નથી એ રક્ત કેવી રીતે આપણને ઇન્ફ્લુઅન્સ કર્યું હશે. આપણા કોઈ સગા સંબંધી, ક્યારેક તો પોતાના જ લોકો, રાઈટ? આપણને એ તો ખબર નથી પડતી ને ક્યારે પણ બ્લડ ડોનેશન થાય ત્યારે બ્લડ આવે છે ક્યાંથી. તો કોઈક બ્લડ ડોનેટ કરે છે તો સમાજની તંદુરસ્તી માટે કરી રહ્યું છે. એ સમાજ માટે કરે છે તો આપણને જો સમજણ પડે તો આપણે શું કરીએ? આટલું સિમ્પલ. તો જાજુ અઘરું નથી. તો પશુ ચેતનામાં 4 કાર્યક્રમો છે: આહાર, નિદ્રા, ભય ને પ્રજનન. જો જીવનનું લક્ષ્ય આ ના હોય અને આપણે પશુથી અલગ હોઈએ તો અલગ કઈ રીતે છીએ? તો 2 શબ્દો મેં કહ્યા હતા: કલ્પનાશીલતા અને કર્મ સ્વતંત્રતા. આપણે કશું પણ કલ્પના કરવા માટે સક્ષમ છીએ. સાવ નાનું બાળક હોય અને ઠેઠ ઘરડો માણસ હોય ત્યાં સુધી સતત ને સતત કલ્પના ચાલ્યા જ કરે છે. અક્ષય કલ્પના શક્તિ. તમે અહીંયા બેઠા છો ને તો એ કલ્પના ચાલ્યા જ કરતી હશે. જેણે અગાઉનું કશું સાંભળ્યું હશે ને એની સાથે કમ્પેરિઝન ચાલતું હશે, રાઈટ? ક્યાંક મને નિગેટ કરતા હશો, ક્યાંક મને સ્વીકારતા હશો, સતત ચાલ્યા જ કરે. કલ્પનાશીલતા. અને કશું પણ કરવાની તમને સ્વતંત્રતા છે, પણ માન્યતાવશ અમુક કરો છો ને અમુક નથી કરતા. જેમ કે વ્યવસાયનો નિર્ણય લેવાનો હોય તો કે આ વ્યવસાયમાં ઘણા પૈસા છે, એવું માન્યું અને વ્યવસાય કર્યો. પછી થોડા વખત પછી નિષ્ફળ ગયા તો કે એણે મને ભેરવી પાડ્યો. વળી એ નવી માન્યતા, મને નથી આવડ્યો વ્યવસાય કરતા, એવું નહીં. જાણવામાં જમીનની સચ્ચાઈ છે. હું નાથુલા પાસ કેપ્ટન કપિલની સાથે ચાય પી રહ્યો હતો. સામે ચાઇના બોર્ડર. તો સાહેબ તમે જ્યારે આ યુદ્ધ બુદ્ધની સ્થિતિ હોય ત્યારે તો સામસામા ભાલા ભરાવો, પણ યુદ્ધ ના થતું હોય ત્યારે શું? તો કે મસ્તીથી સાથે ચા પીએ, નાસ્તો કરીએ. યુદ્ધ ડિક્લેર ના થાય ત્યાં સુધી કે મારે ઘરેથી સરસ મીઠાઈ આવે તો એને બૂમ પાડીને બોલાવું, અને એને ત્યાંથી પણ કશું આવે તમે સાથે બેસીને ખાઈએ. હું ઓનલાઈનમાં ભણતો તો મારી સાથે ઇકબાલ ભણતો. ઇકબાલે પણ મારી જેમ એન્જિનિયરિંગ છોડી દીધું પાકિસ્તાનથી, અને પછી એ પાકિસ્તાનની એડમિનિસ્ટ્રેટિવ સર્વિસીસમાં આવી ગયો. હવે ભારતની બહાર જઈએ ને એટલે ભારતના લોકોને પાકિસ્તાની, નેપાળી, શ્રીલંકન આ બધા જ પોતાના લાગે, બીજા બધા પારકા જેવા લાગે. ચામડી સરખી, લગભગ ભાષાઈ સરખી, તહેવારો, ઉત્સવો, લાગણી વેળા બધું સરખું. સૌથી ઘનિષ્ઠ મૈત્રી પાકિસ્તાનીઓ અને ભારતીયોની વચ્ચે જ હોય, સૌથી ઘનિષ્ઠ, કારણ કે લગભગ બધું સરખું. એટલે ઇકબાલ સાથે એકદમ દોસ્તી થઈ ગઈ. તો ઇકબાલે એન્જિનિયરિંગ છોડી દીધું ને એડમિનિસ્ટ્રેટિવ સર્વિસીસમાં એનું પોસ્ટિંગ થયું ઇસ્લામાબાદ. ને તરત ફોન આવ્યો કે 30 મિનિટમાં તારો વિઝા ઇસ્યુ કરું, આવી જા. હવે મારી પાસે પાવર આવ્યો છે, નહીં તો પાકિસ્તાનના વિઝા અઘરા છે, રાઈટ? તમારે 2 મહિના પહેલાં અરજી કરવી પડે, ઘણી પ્રોસેસ થાય છે. દુશ્મની. મને ત્યાં તાલીમ ચલાવવાનું આમંત્રણ મળેલું, હું ન જઈ શક્યો એટલે મારા મિત્ર કમલભાઈ નડિયાદથી ગયા. એ આવીને મને કે એટલી બધી મજા પડી, જાણે ભૂખ્યા લોકો. મને જેટલો પ્રેમ ભારતમાં નથી મળ્યો એટલો મને પાકિસ્તાનમાં મળ્યો. આપણે શું માનીને બેઠા છીએ? દુશ્મન. હકીકત શું છે? કેટલાક લોકો આખા દેશમાંથી, કેટલાક લોકો એકબીજા પ્રત્યે કોઈક પ્રકારનું વૈમનસ્ય ધરાવે છે. કેટલાક લોકો, આખી પ્રજા નહીં. યસ, પાછળ હાથ ઉપર કર્યો, માઇક પહોંચાડો. તો કલ્પનાશીલતા ઉપર હું તમને કહી રહ્યો તો કલ્પના લગાડજો. હાજી. સમજણ એ જ મોટી સમજણ છે, બરાબર?
તો અત્યારે એજ્યુકેશન એટલું બધું વધી ગયું છે અને એજ્યુકેશનથી સમજણ આવે, ભણવાથી સમજણ આવે. એક મિનિટ, થોડું હા? વચ્ચે જગ્યા રાખીને બોલો. હોલમાં પડઘા છે એટલે તમારા વાક્યો મારા સુધી પહોંચતા નથી. અચ્છા, ઠીક છે. એજ્યુકેશન હાલ ઘડીમાં એજ્યુકેશન સબસે વધારે ચાલે છે, બરાબર. પહેલાંના વખતમાં એજ્યુકેશન એટલું બધું નહોતું, છતાં પણ લોકોમાં સમજણ હતી. અત્યારે હાલ આટલું એજ્યુકેશન આવતા પણ કેમ સમજણ નથી આવતી, એનું કારણ શું? ગુડ. એજ્યુકેશન નહોતું પણ ત્યારે સમજણ હતી, એ વાત સાથે હું સંપૂર્ણ સહમત નથી. કારણ કે જો સમજણ હતી તો વંશ પરંપરાગત આજ સુધી ચાલવી જોઈએ. તો સાહેબ એમાં સમજણના થોડાક બિંદુઓ હતા, ટોટલ સમજણ નહોતી. આપણી પાસે પરંપરાઓ કરવાની છે, સમજવાની પરંપરા નથી. આ સત્ય સ્વીકારવું પડશે. બોલવાની પરંપરા છે, વાંચવાની પરંપરા છે, કરવાની પરંપરા છે, વિધિ વિધાનોની પરંપરા છે, સમજવાની પરંપરા નથી. એટલે પહેલાના વખતની અંદર એ છૂટાછેડા થવા યા મારકૂટ આટલું બધું બહુ ઓછું જ હતું. એટલે સમજણ હોય તો જ આ ઓછું થાય ને. અને આજે પરિવારની અંદર આપણે બેતા રહીએ તો એકબીજાને જો સમજણ આવે તો જ સંપીને રહીએ. તો સમજણ તો એજ્યુકેશનથી આવે યા તો આવા કોઈ મેળાવડાથી આવે, બરાબર. તો આ સમજણ અત્યારે હાલ એટલા બધા શિબિરો થઈ રહી છે, છતાં સમજણ કેમ નથી આવતી? તમે સમજણ વિશે સંપૂર્ણ સ્પષ્ટ નથી થયા એટલે લખ્યું છું. સમજણમાં સમગ્ર અસ્તિત્વની સમજણ, સ્વયંની સમજણ અને ખબર પડ્યા પછી મારે કાર્ય અને વ્યવહાર શું કરવો છે એની સમજણ. આ ટોટલ સમજણ હોય એને સમજણ કહેવાય. આમાંના કોઈ પાર્ટને સમજણ પૂરી નહીં કહેવાય. હું તમને ખેતીનું ઉદાહરણ આપું, સિમ્પલ ઉદાહરણ છે. એક સમયમાં આપણે કોઈ પણ પ્રકારના જંતુનાશકો વગર ખેતી કરતા હતા કે નહીં? હા કે ના? હા. એ ઓર્ગેનિક ખેતી જ હતી. આટલા બધા રસાયણો અને જંતુનાશકો કેમ આવી ગયા? જો ટોટલ સમજાયું હોત તો રસાયણો શોધાયા પછી પણ ખેડૂતે વાપર્યા ના હોત. આટલું સાદું ને સરળ છે. આજથી 4 દિવસ પહેલા હું નારદીપુર પાસેના સુંદરવન નામના એક ખેતરમાં હતો. એ ખેતરમાં મેં જોયું કે બધા ઝાડોની આજુબાજુ ખૂબ પત્તા પડેલા, ઘાસ ઉગેલું, લગભગ 100 જેટલા મોર એક જગ્યાએ ચણી રહ્યા હતા. આખું ખેતર કલબલાટથી ભરેલું. હું જેના ખેતર પર ગયો હતો એ વ્યક્તિએ એની દીકરીના લગ્નમાં ઘરના બધા વ્યક્તિઓ એવું કીધું, સંયુક્ત પરિવાર છે, કે આ લીમડો નડે છે એટલે કાપવો પડશે, અહીંયા માંડવો બાંધવાનો છે. તો એ ભાઈએ કીધું કે લીમડો નડશો ને તો હું ખાવાનું બંધ કરી દઈશ. હવે ક્યાંક પ્રવાસમાં ગયા અને પાછળથી ઘરના લોકોએ લીમડો કાપી નાખ્યો તો પોતાના ઘરની સામે ઉપવાસ પર બેસી ગયા. એમનું આ ખેતર હતું. પરંપરાનો મુદ્દો છે. જેને સમજણ પડે એ તો પરંપરા ઊભી કરે ને. તો જો સમજણ હતી આપણા વડીલોને તો ઇફકો ને ક્રિપ્કો ને આટલા બધા રાસાયણિક ખાતરના કારખાના કેમ થયા? આપણે અહિંસાની વાતો કરતા હતા તો જંતુનાશકો, પેસ્ટિસાઇડ, હર્બિસાઇડ. પહેલાં મને આખો સાંભળો, તમારી અંદર એક ઉત્સાહ છે બોલી દેવાનો, પણ સમજણ શબ્દ નહીં સમજાય ને તો આખી શિબિર દરમિયાન એમ જ થશે કે પહેલાં જ બહુ સારું હતું. પહેલાં બધું ખરાબ હતું એવું નથી બોલી રહ્યો હું. પહેલાં અમુક સારું હતું. પરિવાર ભેગા બેસીને ખાતા પીતા, 9 વાગે સૂઈ જતા, વહેલા ઉઠતા, ઘણું સારું હતું. પણ બધું સારું હતું એમ નહીં. બધી સમજણ પડી હતી એમ નહીં. અને ક્યારેક પડી પણ હશે તો વચગાળાના સમયમાં સાફ થઈ ગયું. જો સમજણ પડી હતી તો આચરણમાં માતા પિતાનામાં આવી હોય તો બાળકમાં આવે કે ના આવે? જો સમજણ વડવાઓને પડી હતી તો શિક્ષકોની અંદર હોય તો નીચે વિદ્યાર્થીઓમાં આવે કે ના આવે? સમાજમાં એ સમજણનું પ્રદર્શન હોય તો પછી પેઢી દર પેઢી ચાલે કે ના ચાલે? બગડ્યું કેમ? આ બધું બગડ્યું કેમ? એના માટે તો શિબિર છે. પડી જાય તમને ખબર બિલકુલ હમણાં થોડીક જ વારમાં, જેમ પ્રયત્ન કરશું એટલે. જો આ પરંપરા છે. આ ધીમ ધીમથી ખાલી પોતાને પ્રશ્ન પૂછો, શું અવાજ કરીને આનંદની અભિવ્યક્તિ થાય? એક જ મિનિટ, તમારા પ્રશ્નો પર આ એક જ વસ્તુ જોઈ લઈએ. નવું જન્મેલું બાળક 2 જ કારણસર રડે છે. કાં તો મોટો અવાજ અને કાં તો હૂંફનો અભાવ.
બે જ કારણ કે એને 4-4.5 મહિના ગર્ભની અંદર એક હૂંફની અંદર છે, એટલે એનાથી જુદો કંઈ પણ મોટો અવાજ આવે તો બાળક રડવા લાગે. હૂંફ પણ નહીં અને એનાથી ડિફરન્ટ અવાજ. આપણે ક્યાંથી શોધી કાઢ્યું? ક્યારેક વિચાર કરો, વર ઘોડો, જાન, ઘોડે સવારી. તો અલાસ્કાની અંદર ઘોડા ના હોય તો ત્યાં લગ્ન ના થાય. તો જ્યાં જ્યાં જેવું જેવું હતું ને તેવું તેવું ચલાવ્યું અને પછી એની પરંપરા બનાવી દીધી. વિચાર ના કર્યો કે ઘોડા ઉપર બેઠેલા વરને મજા આવે, પણ ઘોડાનું શું? હા, એને એમ લાગે છે કે અમે મજા કરીએ છીએ. આપણને ડિસ્ટર્બન્સ થઈ રહ્યો છે કે નહીં? જે ખેતરમાં પેસ્ટિસાઇડ નખાય એનું ઉત્પાદન વધી જાય, પણ જીવજંતુ મરી જાય, એનાથી આખી ઇકોસિસ્ટમ ડિસ્ટર્બ થઈ જાય. એનું શું? કાલે ચકલીની વાત મેં કરી હતી. ચકલીને બચાવવાનો કેમ પ્રયત્ન ચાલે? તો સમજણની પરંપરા નથી બની, એમ કહું છું. સમજણના કેટલાક બિંદુઓ છે, પણ સમગ્રતાની સમજણ નથી. જ્યારે સમજણ કહું, આ ત્રણમાંથી એકે મિસિંગ ના થવું જોઈએ. આખા અસ્તિત્વનો હું ભાગ છું, એ પ્રસ્તાવ કોઈને અસ્વીકૃત હોય તો પહેલા કહો. હું આખા અસ્તિત્વનો એક હિસ્સો છું. એમાં કોઈને ડાઉટ છે? યસ, પ્રશ્ન. સમજણથી સપોઝ કોઈ ખેડૂતનો આપણે માઇક આમ રાખજો. હાલો સમજણથી જે લાઈફની બેઝિક રિક્વાયરમેન્ટ છે, જે ડે બાય ડે ટાઈમ ટુ ટાઈમ ચેન્જ થઈ જાય, એ ફૂલફિલ થઈ શકે. ખેડૂતે કોઈ પેસ્ટિસાઇડનો ઉપયોગ કર્યો તો એને કોઈક પ્રેશરમાં કરવો પડ્યો હશે. કાંઈ સમજાતું નથી. યસ, હવે કહો. સમજણથી કોઈ વ્યક્તિની લાઈફની બેઝિક રિક્વાયરમેન્ટ જે છે એ ફૂલફિલ થઈ શકે. ખેડૂતને કેટલે રાખો આ બરોબર છે. ખેડૂતની પોતાની બેઝિક રિક્વાયરમેન્ટ જ્યારે ફૂલફિલ થવાનું બંધ થઈ ગયું ત્યારે એને પ્રેશરાઇઝ થઈને કોઈ પેસ્ટિસાઇડનો યુઝ કરેલો હશે જે તે સમયે. તો બેઝિક લાઈફ રિક્વાયરમેન્ટને કઈ રીતે ફૂલફિલ કરી શકાય સમજણથી? આપણે અહીંયાથી જ આજનો દિવસ શરૂ કરવાનો હતો. એમણે શબ્દ વાપર્યો છે બેઝિક રિક્વાયરમેન્ટ. માણસને એની બેઝિક રિક્વાયરમેન્ટ શું છે એ જ ખબર ના પડી. આપણે હમણાં એની ઉપર કામ કરશું. ત્યાં સુધી થોડું ધૈર્ય રાખજો. ખેડૂતની સમગ્ર માનવ જાતની બેઝિક રિક્વાયરમેન્ટ શું છે એમાં જાણવાની પ્રક્રિયા કેટલાક લોકોએ કરી. એમને જેટલી ખબર પડી એ સ્વાંત સુખાય, પોતાના પૂરતું જીવે, પણ એનું બહુલીકરણ કેટલી વસ્તુ થવી જોઈએ. સ્વયંની થાય પછી પરિવાર, પરિવાર પછી સમાજ, પછી રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્ર. ક્યાંક મારે સ્પેલિંગની મિસ્ટેક થાય તો માફ કરજો. મારા સ્વયંની અભિવ્યક્તિ જ મારા પરિવારમાં છે, પરિવાર સમાજમાં અભિવ્યક્ત થાય છે, સમાજોથી બનીને રાષ્ટ્ર છે, અને બધા રાષ્ટ્ર ભેગા પડીને આખું આંતરરાષ્ટ્ર. જે બેઝિક રિક્વાયરમેન્ટ એક માણસની સમજાય તો પછી એના પરિવારના બધા માણસોને એને સમજાવે. પણ માન્યતામાં પડ્યું હોય, શું પડ્યું છે તમારી માન્યતામાં બેઝિક રિક્વાયરમેન્ટ? જીવન કે બસ 3 નિશાન, રોટી, કપડા और मकान. તો આ જ જો બેઝિક રિક્વાયરમેન્ટ છે તો તમારો પ્રશ્ન બરાબર છે. અમારી ચેલેન્જ એ છે કે હમણાં તપાસ કરીએ એટલે ખબર પડે કે આપણી બેઝિક રિક્વાયરમેન્ટ છે. બરાબર. આ શિબિરનું ટાઇટલ છે સુખનું સરનામું. એટલે હું પહેલાં સુખ માટેના પ્રયત્નો છે એની એક ક્વિકલી સ્લાઇડ કાલે થોડીક વાત થઈ છે બતાવી દઉં છું. ત્યાર પછી આપણે એક્સરસાઇઝ કરીશું એટલે આપણી બેઝિક રિક્વાયરમેન્ટ સ્પષ્ટ થઈ જશે. અત્યાર સુધી સુખી થવાના આટલા પ્રયત્નો થયા છે આખી પરંપરાની અંદર. દેખાય છે બરાબર? કાલે મેં થોડીક વાત કરી છે
એક છે ત્યાગવાદ અને બીજો છે ભોગવાદ. કેટલાક મિત્રો મોબાઈલમાં છે, મહેરબાની કરીને શિબિર દરમિયાન જો તમે મોબાઈલમાં રહેશો તો તમે મને પૂરો સમજશો નહીં, એટલું જ નહીં ખોટો સમજશો, કારણ કે કેટલુંક છૂટી જાય અને પછી તાળાવાળા નહીં મળે. એટલે મેં સમજાવવાની કંઈક કોશિશ કરી હશે, તમે કંઈક બીજું લઈને જશો. બહુ સરસ. આની અંદર તમારે પ્રશ્નો નાખવાના છે, સંકોચ વગર નાખજો. તો આપણી પાસે બે મોડેલ છે, ત્યાગવાદનું મોડેલ ને ભોગવાદનું મોડેલ. ત્યાગવાદની અંદર સંન્યાસનો તપસ્યા. હવે મને કહો, જેટલા લોકો સુખી થવા માટે સંન્યાસ લઈ લીધો, જીવનને અસાર કીધું, સંસાર માયા છે, આ બધું ક્ષણભંગુર છે. રામુભાઈ સાંભળ્યું છે ને, આવું વર્ષોથી સાંભળ્યું જ છે. એમણે સંન્યાસ લીધો, ઘર છોડી દીધું. જેમણે છોડી દીધું એનો આપણે બહુ મહિમા કર્યો. ક્યારેય એવો વિચાર કર્યો કે કોઈ રાજાએ ઘર છોડી દીધું તો એના માટે તો રાજપાટ એકદમ નકામું લાગ્યું એટલે છોડી દીધું. આપણે એને બહુ કામનું માનીએ છીએ, એટલો મહિમા કરીએ છીએ. રિપીટ કરું છું, જેને એ સાવ નકામું લાગ્યું એણે છોડી દીધો. આપણે છોડી શકતા નથી એટલે છોડનારાનો બહુ મહિમા કરીએ છીએ. એટલે સંન્યસ્તનો બહુ મહિમા. વિચાર કરો, સુખી થવાનો અધિકાર શું ખાલી પુરુષોનો છે? કોઈ સગર્ભા સ્ત્રી ઘર છોડી શકશે? કોઈ બાળકોની માં ઘર છોડી શકશે? સમજાય છે? ઘરમાં કોઈ વૃદ્ધ છે, એની સેવા ચાલી રહી છે, એ દીકરી કે વહુ કે પુત્રી ઘર છોડી શકશે? તો શું એને સુખી નહીં થવાનું? તો સુખી થવા માટે છોડવાની આખી પરંપરાને કીધું ત્યાગવાદ. ત્યાગવાદમાં શું શું છે જુઓ. ઓછામાં ઓછું વાપરો, ન્યૂનતમ. કપડાં ઓછા કરી નાખ્યા હોય, પછી એને વિરક્તિ અથવા વૈરાગ્ય કીધું. શું કામ? તો કે સુખ મળશે. કેવી રીતે? મર્યા પછી, રહસ્યમૂલક. કોણ સુખ આપશે? ઈશ્વર આપશે. જે આપે છે એને તો ભક્તિ કરવી જ પડે. એટલે પ્રાર્થનાઓ કેવી? આપો 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 આપો. પ્રાર્થના કરવાની જુદી જુદી કર્મકાંડો આવ્યા. અમુક લોકો અમુક રીતે ભક્તિ કરે, બીજા લોકો જુદી રીતે ભક્તિ કરે. આખો સમાજ વિવિધ સંપ્રદાયોમાં વહેંચાયેલો છે. અહીંયા સંવેદનાઓનો નકાર છે કે ભાઈ સ્વાદ ત્યાગ કરો. ક્યારે એવો વિચાર કર્યો કે જીભની અંદર 6 સ્વાદના કેન્દ્રો છે, સહેજ મીઠું વધારે ખવાઈ જાય તો ભાવતું નથી, શરીર સિગ્નલ આપે છે કે આ મીઠું સારું નહીં, વધુ તીખું શરીર નથી પચાવતું. તો આટલી બધી અસ્તિત્વ અદ્ભુત ડિઝાઇન છે, જીભની અંદર આટલી અદ્ભુત ડિઝાઇન છે, તો શું કામ અમુક વસ્તુ નહીં ખાવાની જે સ્વાદિષ્ટ લાગે છે? તો એનો જવાબ નથી. એટલે પછી કુંઠા, કારણ કે સંવેદનાઓનો નકાર છે. ઓછા કપડાં, ઓછું ભોજન, ટાઢતા બધું સહન કરવાનું, એને કહેવાય કુંઠા. વ્યક્તિ કુંઠિત થઈ જાય. આ ત્યાગવાદનું મોડેલ બધા માટે સક્સેસફુલ નથી. બાળકો માટે સક્સેસફુલ નથી, વૃદ્ધો માટે સક્સેસફુલ નથી, મહિલાઓ માટે સક્સેસફુલ નથી. તો શું એનો કોઈ મહિમા ખરો? એકાદ વ્યક્તિ સ્વાંતઃ સુખાય, પોતાના એકના સુખ માટે આ કરી શકે, એનું મલ્ટિપ્લિકેશન થાય નહીં. અને આપણે સમાજમાં જેનું મલ્ટિપ્લિકેશન ના કરી શકીએ એની પરંપરા બને નહીં. એટલે ત્યાગવાદની પરંપરા ના બને. આ સમજાય છે? અંજલિબેન, હું ખિસ્સાની અંદર થોકડો પૈસા લઈને હિમાલયમાં જતો રહું, એક સંસ્થામાં પૈસા ભરી દઉં કે 65 થયા છે અને 75 સુધી જીવીશ, આ 10 વર્ષનું આલ્યું, 3 ટાઈમ રોટલી પહોંચાડી દે છે, તો પહોંચાડી દે. આ સમજાય છે ને? બધા આવું કરી શકે? સુખી બધાને થવું છે કે કોઈ એકને થવું છે? તો બધાને સુખી થવું છે, બધા કરી શકે નહીં. એટલે ત્યાગવાદનું મોડેલ ના ચાલે. બીજું મોડેલ છે ભોગવાદનું. જમણી બાજુની સ્લાઇડ જુઓ. આ બધા સમાજવાદ, સામ્યવાદ, જે મૂડીવાદ, આ બધા ભોગવાદના મોડેલ છે. ભાઈ ભોગવાય એટલું ભોગવો, પૈસાની તાકાતથી ખરીદાય એટલું ખરીદી લો. એના માટે જેનું શોષણ કરવું પડે એનું કરો. ધંધામાં તો એમ જ હોય, રાઈટ? એટલે પ્રિસ્ક્રિપ્શનમાં લખો 2ની જગ્યાએ 12 દવાઓ. શોષણ અધિકતમ શક્ય એટલો સંગ્રહ કરો. અસ્થિરતામૂલક છે, પેલામાં રહસ્યમૂલક છે. રહસ્ય શું છે? મૃત્યુ પછી કશુંક મળશે, રાઈટ? ઈશ્વરની અમુક પ્રાપ્તિ થશે. રહસ્ય છે, સ્પષ્ટ નથી.
હું તમને કહું આત્મા શું છે કહો, તો તમે જે વાંચ્યું છે ને એ માન્યતા કહેશો, જે બીજાને સ્વીકૃત થશે નહીં, કારણ કે તમે માની છે, બીજા ના પણ માને. એવી રીતે ખબર પડવી જોઈએ કે હા આત્મા શું છે. ઓકે, શરીર અને વસ્તુ કેન્દ્રિત છે. ભોગવાદની અંદર શરીર પ્રમુખ છે એટલે વસ્તુ કેન્દ્રિત છે. હવે બે પ્રકારના ભોગ છે, અતિભોગ અને બહુભોગ. અતિભોગ એટલે શું? અંજલિબેનને કપડાનો શોખ, તો પછી અતિશય કપડાં ભેગા કરે અને અતિભોગ કહેવાય. તો 10 જીન્સ હોય, 50 ટી શર્ટ હોય, અતિભોગ. પણ ઇન્ડોનેશિયાના કપડાં જોયા તો કે આ આપણી પાસે નથી, અમેરિકાના જોયા આ આપણી પાસે નથી, રાઈટ? જુદા જુદા દેશોના, એટલે બહુ બધી વેરાયટી, એટલે બહુભોગ. 1 રોટલી, 2 રોટલી, 4 રોટલી, 10 રોટલી, અતિભોગ. રોટલી, ભાખરી, પરોઠા, સ્ટફ પરોઠા, પૂરી, વેરાયટીમાં બહુભોગ. એટલે અતિભોગ અને બહુભોગ. ભોગ મુલકમાં એવું રહેવાનું. હવે ભોગ કરવા માટે પૈસા જોઈએ એટલે કામ કરવું પડે, વધુ કામ વધુ પૈસા. હું મારું પોસ્ટ ગ્રેજ્યુએશન કરીને મારી બહેનના ઘરે ગયો અમેરિકા, એને પરણાવેલી. તો સાંજ પડે ને મંદિરમાં ઓટોમેટિક દીવો થઈ જાય, ઇલેક્ટ્રોનિક, અને આરતી વગડી જાય, રાઈટ? એ તો બજારમાં હોય. એટલે મને તો થોડાક જ વખતમાં સમીક્ષા થઈ ગઈ, એટલે મેં તો કીધું આપણે આ અહીંયા રહેવું નથી, ભારત જેવો જીવવા અને મરવા માટે કોઈ દેશ જ નથી. એ સમીક્ષા એ વર્ષોમાં થઈ ગઈ હતી. મને મારી બહેન કે તું સતત ખુશખુશાલ કેવી રીતે રહે છે? મેં કહ્યું તું કેટલો દંભ કરે છે, તું બજારમાં ફરે છે અને અહીંયા ભગવાન ખુશ થઈ જાય એના માટે દીવો થઈ જાય 7 વાગે, આરતી બી ઓટોમેટિક થઈ જાય, તું બજારમાં ફરે છે. તું જ્યાં છે ત્યાં નથી, તું જ્યાં નથી ત્યાં હોવાનો પ્રયત્ન કરે. હું જ્યાં છું ત્યાં છું એટલે મને મજા પડે. પકડાય છે મુદ્દો? શું માન્યતા છે? ત્યાં જઈને સુખી થઈ જઈશું. ભોગવાદની અંદર આજકાલ તો કેવું છે, લગભગ બધી શેરીમાં કેનેડાના પાટિયા લાગ્યા છે, કેનેડા વિઝા, રાઈટ? ભાગીને જતું રહેવું છે. પૈસા મળી જશે, સંપત્તિ મળી જશે, $1 80 થાય. પ્રશ્ન પૂછો, કેટલા પૈસા મળી જાય તો મન એકદમ શાંત થઈ જાય? કઈ કંપનીના એસી ફિટ કરીએ તો મન હંમેશા શાંત રહે? કઈ કંપનીની કાર લઈએ તો કારમાં બેઠા પછી પતિ પત્ની વચ્ચે ઝઘડો ના થાય? કઈ બ્રાન્ડના કપડાં પહેરીએ તો એકદમ પરસ્પર સંવાદિતા થઈ જાય? કઈ કંપનીની કઈ સાઇઝની ઘડિયાળ પહેરીએ તો સમય 24 કલાકને બદલે 48 કલાકનો દિવસ બની જાય? ભોગવાદના આ પ્રશ્નો પૂછે જ ખબર પડે. તો અમે સંવેદના બહુ છે, મહત્વપૂર્ણ છે. એક સંવેદનાને ભોગવતા ભોગવતા એક દિવસ તો થાકી જાઓ એટલે નિરાશા અને કંટાળો આવે. એટલે ભારતની અંદર એક પણ એડવેન્ચર સ્પોર્ટ નથી, બધા એડવેન્ચર સ્પોર્ટ પશ્ચિમમાંથી આવ્યા. કારણ કે સંવેદના ભોગવા એટલી ભોગવી લીધી, હવે શું કરો? ખાઈ ખાઈને કેટલું ખાશો? એટલે હવે આકાશમાંથી કૂદકો મારો. શરીરમાં એડ્રિનલિન નામની ગ્રંથિ છે, એમાંથી સિક્રેશન થાય, એડ્રિનલમાંથી એડ્રિનાલિન, રાઈટ? એક કિક લાગે એટલે આકાશમાંથી કૂદકા મારો, દરિયાની અંદર ડૂબકી મારો, પંખીની જેમ ઉડવાની કોશિશ કરો, ભયજનક જેટલું થાય એટલું કરો. હમણાં મને એક સમાચાર મળ્યા, એક રૂમની અંદર ભેગા થઈને લોકો પોતાને મરાવવાનો કાર્યક્રમ કરે છે. એટલે ત્યાં જાય છે અને મારવાવાળા પેઇડ છે, ફી ચૂકવો અને એ તમને પટ્ટે પટ્ટે મારે, અને તમારે પીડાનું લેવલ નક્કી કરવાનું કે કેટલી પીડા તમે સહન કરશો. બધું વિચિત્ર લાગશે તમને, પણ આ બધું થઈ રહ્યું છે. નાના નાના પ્રાણીઓને કરડાવવાના, એટલે બટકા ભરી જાય, કીડી બટકા ભરી જાય તો પીડા છે ને. જેટલી સંવેદનાથી સુખી થઈ જવાની જેટલી ઉપલબ્ધિ હતી બધી કરી લીધી, હવે શું કરવાનું? તો બીજી નવી નવી રીતે કઈ રીતે સંવેદનાઓમાંથી સુખ મળે? બધું વિચિત્ર લાગે. યસ, અહીંયા કોઈના હાથ ઉપર હતો. આપણે સુખી થવાના પ્રયત્નમાં ત્યાગ અને ભોગ બે બાબતો જોઈ.
માનવ અસ્તિત્વમાં આવ્યો છે ત્યારથી સુખી થવાના પ્રયત્નની મુસાફરી એની ચાલુ જ છે. આમાં જે ત્યાગની આપણે વાત કરીએ છીએ તો આપણા સમાજમાં અથવા આપણી સંસ્કૃતિમાં ત્યાગને જ મહત્વ અપાયું છે એવું તો ક્યાંય મતલબ તો હમણાં પાસ્ટમાં આપણે બધા જોઈએ છીએ તો દરેક ઋષિમુનિ સંસારી જ છે અને સંસારી જીવનમાં રહીને જ સુખનો માર્ગ એમણે બતાવ્યો છે અને એના માટે જ આશ્રમ વ્યવસ્થાઓ હતી બ્રહ્મચર્યથી લઈને વાનપ્રસ્થ અવસ્થા સુધીની. તો એવું તો ક્યાંય પ્રમોટ થયું જ નથી કે ત્યાગથી જ સુખ છે. ગૃહસ્થાશ્રમમાં રહીને પણ જીવન સુખી જીવી શકાય છે અને વાત રહી સમજની કે સમજ હોય તો મતલબ એ પાસ થવી જોઈએ, પરંપરા બનવી જોઈએ. પણ ઘણી વખત એવું થાય છે કે મને સમજમાં હોય છતાં મારા અમુક દુર્ગુણોને લીધે હું નથી કરી શકતો. જેમ કે મને કસરત કરવી જ છે એવું હું સ્ટ્રોંગલી માનું જ છું, સમજણમાં છે, પણ એ મારી આળસના લીધે મતલબ કે મારે સમજણ ઉપર કોઈક વાર આળસ વિજય પામી જાય છે. તમે જેને સમજણ કહો છો એને માહિતી કહેવાય. માહિતી એટલે સમજણ નહીં. તમે બોલો છો કે મને સમજણ છે પણ હું કસરત કરતો નથી, તો સમજણ નથી, ઇન્ફોર્મેશન છે. જો જીવી નથી શકતા તો એ સમજણ નથી. અહીંયા સમજણ જે કહેવામાં આવે છે એનો મતલબ છે જીવી શકાય તો સમજણ, નહીં તો હજી સમજ્યા નથી. આમાં સ્થિર થવું પડશે ભાઈ. બીજું તમે જે પહેલો પોઈન્ટ કીધો એ કે ઋષિમુનિઓ પરણેલા જ હતા, પણ પરંપરા તો ત્યાગની છે જ ને. આજે પણ સંન્યસ્ત છે કે નહીં? દરેક સંપ્રદાયમાં સંન્યસ્ત છે. હા છે સંન્યાસ. તમે જે પાછળનો પોઈન્ટ point ખાલી કહો છો. એટલો જ છે કે ત્યાગનું મોડેલ સફળ ના થયું, ભોગનું મોડેલ પણ સફળ ના થયું. ઋષિમુનિઓની આપણે વાતો કરીએ છીએ, બતાવો મને સમાજમાં એવા ઋષિમુનિ જેને પરંપરા ઊભી કરી હોય. આપણી પાસે પરંપરા નથી, હું એમ કહી રહ્યો છું. વાર્તાઓ છે, કથાઓ છે. સર આપ જે કહો છો એમાં પર્સન્ટેજ વાઇઝ સક્સેસફુલ ને ફેલિયરનું રેશિયો, એમાં ફેલિયરનો રેશિયો વધારે છે એટલે આપણને એવું લાગે છે કે ત્યાગનું મોડલ સક્સેસફુલ નથી. હું રેશિયોની વાત નથી કરી રહ્યો. તમે ખાલી જુઓ કે સુખી થવાના મુખ્ય પ્રયત્નોની 2 કેટેગરી મેં બતાડી છે, બીજું કાંઈ જ નહીં. આવું છે કે નહીં? પ્રસ્તાવ છે તમારી સામે. હું ક્યાં મનાવવાની કોશિશ કરું છું. અત્યાર સુધી સંસારમાં સુખી થવાના 2 પ્રયત્નો થયા છે. કાં તો છોડીને સુખી થાવ, ઉપનિષદના વાક્યો પણ છે, તેન ત્યક્તેન ભુંજીતા, ત્યાગીને ભોગવી જાણો. એટલે તમે નથી ખાઈ શકતા તો બીજાને ખવડાવો, એ રીતે મજા લો. તો પણ એ ખાલી તમારા માટે શક્ય છે, બધા માટે શક્ય નથી. અહીંયા પ્રસ્તાવ શું છે? તમારે સુખી થવું છે? હા કે ના? આ સંસારમાં 855 કરોડને કોમન વસ્તુ છે સુખી થવું. ચાલો હું હવે પ્રસ્તાવ આખો મૂકી દઉં. તમે જે કંઈ કરો છો દિવસ અને રાત 24 કલાક ગમે ત્યાં કેવળ અને કેવળ સુખી થવા માટે જ કરો છો, બીજો કોઈ જ તમારો વિષય નથી. 1 મિનિટ આ પ્રસ્તાવ પહેલાં પચવા દો ભાઈ, નહીં તો પ્રસ્તાવ પૂરો સમજાય વગર આપણે કરીએ. તમે સવારથી સાંજ સુધી જે કંઈ કરો છો તે કેવળ અને કેવળ સુખી થવા માટે જ કરો છો, એવું હું પ્રસ્તાવ મૂકી રહ્યો છું. તમે સુખી થઈ રહ્યા છો કે નથી થઈ રહ્યા એ વાત જુદી છે, પણ પ્રયત્ન તો સુખી થવાનો જ છે. જુઓ, પહેલાં અંદર જુઓ છે કે નહીં, અને જો ના હોય તો હાથ ઉપર કરીને મને કહો કે હું આ કામ તો સુખી થવા માટે નથી કરતો. એટલે આપણે એની ઉપર વાત થાય. તમે જે કાંઈ કરો છો, હલો, આપણે એક વસ્તુ નક્કી કરી કે પ્રશ્ન હોય તો પૂછો, અને પ્રશ્ન પૂછવાની સિસ્ટમ છે માઇક લઈને પૂછવું. આપણે પૂરો પ્રસ્તાવ અંદર ડાયજેસ્ટ જ કરતા નથી, પછી પ્રશ્નનો કોઈ મતલબ નથી. પૂછવું છે તો પૂછતા પહેલા મેં જે પ્રસ્તાવ કહ્યો છે એ બોલો. તમે એવું પૂછ્યું કે તમે મેં પૂછ્યું નથી, મેં પ્રસ્તાવ મૂક્યો. શું પ્રસ્તાવ મૂક્યો કહો? પ્રસ્તાવ તમે એ મૂક્યો છે કે અમે અમારી જિંદગીમાં જે પણ આખા દિવસમાં જે પણ કરી રહ્યા છે એ બધી વસ્તુ અમે સુખી થવા માટે કરી રહ્યા છે કે નહીં, આ તમારો પ્રશ્ન. ના. તમે ના, તમે પ્રસ્તાવ મૂકીને પૂછ્યો છે કે બધા વિચારો તમારે કે તમને આ પ્રસ્તાવ સાચો લાગે છે કે ખોટો. જો બેટા, જ્યાં સુધી પૂરો પ્રસ્તાવ સમજીએ નહીં ને ત્યાં સુધી કંઈ પણ પૂછીએ એનો કંઈ મતલબ જ નથી. એક તો મેં આવું કીધું નથી, મેં પૂછ્યું પણ નથી. મેં એવું કીધું છે સંસારમાં તમામે તમામ લોકો
જે કંઈ કરે છે એ કેવળ અને કેવળ સુખી થવા માટે જ કરે છે. સુખી થાય કે નહીં એ વાત જુદી છે. પ્રયત્નો તમારા નિષ્ફળ જતા હોય, પણ પ્રયત્ન તો સુખી થવા માટેનો જ છે. પહેલાં તપાસો પોતાની અંદર આવું છે કે નહીં. હું બોલતી વખતે પૂર્ણ સભાનતાથી બોલી રહ્યો છું. હું પણ આ શિબિર ચલાવું છું ને, રૂપિયો તો મળવાનો નથી. મેં કહી દીધું, જાતે આવ્યો છું ને જાતે જવાનો છું. પૈસા નથી મળવાના છતાંય કરું છું, તો સામાન્ય રીતે તો એવું જ છે આપણું ભોગવતનું મોડેલ, પૈસા કમાઈને શું કીધું. તો જે કંઈ કરીએ છીએ સુખી થવા માટે કરીએ છીએ. હવે જો કશુંક માનીને પ્રયત્ન કર્યો છે અને એ માન્યતા અસ્તિત્વગત નથી તો સુખી થવાશે નહીં. પણ કશું જાણીને પ્રયત્ન કર્યો છે, કશુંક જાણીને પ્રયત્ન કર્યો છે અને એ જાણકારી અસ્તિત્વગત છે તો સુખી થવાશે જ. પહેલા તપાસો આવું છે કે નહીં. હજી પ્રસ્તાવનું ડિટેલિંગ કરું છું, હોલ્ડ ઓન. તમે બેન સીડી ચડતા અને ઉતરતા પગથિયાનું ધ્યાન રાખો છો ને? સમગ્ર અસ્તિત્વમાંથી તમને એક નિયમ ખબર પડી ગઈ છે, ગુરુત્વાકર્ષણનો. હા કે ના? આટલી બધી બહેનો રસોઈ બનાવતી હશે, ગેસની ઉપર જે ફ્લેમ થાય એની ઉપર આમ આંગળા નાખો છો કે જરા ચેક કરી લઉં કે ગરમી કેવી છે. તમે અગ્નિને જાણી છે તો તમે અગ્નિ સાથે ડીલ કરી શકો છો. હા કે ના? તમે માણસને પૂરેપૂરો જાણ્યો નથી એટલે બીજા માણસ સાથે ડીલ કરી શકતા નથી. સંસારને તમામ સંઘર્ષનું મૂળ કારણ જે છે, સ્વયંને જાણે નથી તો બીજાને કેવી રીતે જાણશું? બીજોય માણસ છે એટલે બે માણસો વચ્ચે કન્ફ્લિક્ટ છે, એને બધા જ યુદ્ધોનું મુખ્ય કારણ જ આ છે. તો આપણે માન્યું છે. ગઈકાલે મેં કેસ કર્યો હતો. શું માન્યું? લગ્ન પછી સુખી થઈશું. 6 વર્ષનું લગ્ન જીવન, 3 વર્ષની દીકરી, છૂટાછેડાનો કેસ. શું માન્યું? અરે એકબીજાને જાણે નથી, લગ્ન ખબર નથી, લગ્નનો હેતુ ખબર નથી. શું માન્યું છે? સારું ઘર. કોને સારું ઘર કહેવાય? ખાધે પીધે સુખી. આપણે એવું માન્યું છે કે ખાવા પીવાથી સુખી થવાય. પોતાનું ઘર હોય, ગાડી હોય, મકાન હોય એટલે સુખી થવાય. અહીંયા બધા પોતાની અંદર ડોક્યું કરો, કારણ કે મેં પણ દીકરીને પરણાવી. દીકરી જ્યારે વયસ્ક થાય ત્યારે આપણા મનમાં શું હોય છે કે દીકરીને એવા ઘરે આપીએ જેને પોતાનું ઘર હોય, પોતાનું વાહન હોય, પૂરતી આવક હોય. હા કે ના? તો શું માન્યું છે? શું માન્યું છે કે પૈસા અને સાધનો હશે તો સુખી થઈશું. હવે મેં અહીંયા હમણાં પ્રશ્ન પૂછ્યો કે કઈ કંપનીની કાર લઈએ તો ઝઘડા પતિ પત્ની વચ્ચે ના થાય, કયું એસી રાખીએ તો મન ઠંડુ રહે, કેટલા સાઇઝનું ઘર હોય તો સાસુ બહુ વચ્ચે ભેગા મળીને ડાન્સ કરવા જેવી સંવાદિતા હોય, કોઈ ઝઘડા ના થાય. આપણે ત્યાં બહુ બધા આદર્શો ચાલે. વહુને દીકરી ગણો. સોરી, હું સ્પષ્ટ કહીશ, વહુને દીકરી ના ગણો. વહુને પહેલાં સમજો, પછી નક્કી કરો કે વહુને બહેન ગણવી, દીકરી ગણવી, પુત્રી ગણવી કે માં ગણવી. તમારામાં સમજણ ના હોય ને તમારી વહુ તમારી કરતાં વધુ સમજવું હોય તો વહુને માં પણ ગણાય. આપણને સંબંધ ઓળખાતો જ નથી. હું તમને બધામાંથી પસાર કરીશ એટલે ખબર પડશે. મને પોતાની સમજણ પડે તો સંબંધ ઓળખાય ને. કાલે મેં તરુણ માટે કીધું હતું ને, શરીર નાનું છે, શરીર પુરુષનું છે પણ માં છે, એવું સાંભળ્યું હતું મારા મોઢામાં? તમને સંબંધ ઓળખાશે, મૂલ્યો સમજાશે. એટલે તો બે મોડેલ જે છે ત્યાગના અને ભોગના, એ આપણી પાસે અત્યારે ઉપલબ્ધ મોડેલ છે એમ મેં કહ્યા. રાઈટ? મેં એવું નથી કીધું કે નહીં વાપરવા. તમને એમ લાગતું હોય કે ત્યાગનું મોડેલ તમારા માટે ચાલે એવું છે તો કરો બિસ્તરા પેક. રાઈટ? આ શિબિરથી સીધો રસ્તો અહીંથી પાલનપુરથી સીધી જાય છે બસ મનાલીની. ઉપડી જાઓ હિમાલય. ક્યાં રોક્યું છે?
તો ત્યાગનું મોડલ સફળ નથી થયું એટલું જ કહ્યું. એ મલ્ટીપ્લાય થઈ શકે એવું નથી. જ્યારે આપણે અહીંયા પહેલે દિવસથી શું વાત કરીએ છીએ? મલ્ટીપ્લાયેબલ, વેરીફાયેબલ, એપ્લિકેબલ, સેક્યુલર, પૃથ્વીના 855 કરોડ માણસો સ્વીકારી શકે એવી વસ્તુની અહીંયા વાત થઈ રહી છે. સાર્વભૌમિક, સર્વકાલિક, સર્વદેશીય. અને એનો કોઈ દાવો નથી, તમે જાતે તપાસી લો એવું છે કે નહીં. રાઈટ, પ્રસ્તાવ જ છે. ઓકે, હવે પ્રશ્ન હોય તો લઈએ. મૂળ પ્રસ્તાવ મેં શું કીધો? તમે જે કંઈ કરો છો તો કેવળ અને કેવળ સુખી થવા માટે કરો છો. યસ. સુખી અને આનંદિતની કોઈ સમજણ આપો. શું? સુખી થવું અને આનંદિત રહેવું એની હું કોઈ તમને સમજણ આપો તો. સુખ, શાંતિ, સંતોષ અને આનંદ 4 સમજાવીશ. બધું ક્રમશઃ આવશે. પહેલાં તો અત્યારે સુખને બ્રોડર સ્પેક્ટ્રમમાં જોઈએ. જે કંઈ કરીએ છીએ તે સુખી થવા કરીએ છીએ? હા કે ના? એમાં ક્લિયર થઈ ગયું? એમાં કંઈ પ્રશ્ન છે? પ્રશ્ન, હો, કોઈ વાર્તા નહીં, સીધો પ્રશ્ન. તમે હાલ જે પ્રસ્તાવ મૂક્યો એ એમાં વાક્ય નિરર્થક છે. સીધો પ્રશ્ન. જેવી રીતે હું ભણું છું બરાબર હાલ તું મને- ભણે છે કે નહીં હું કેવી રીતે બરાબર કહી શકું? મને ક્યાં પણ ખબર મારી છે? સાંભળો, એટલે પ્રશ્ન પૂછ. પ્રશ્ન જ કરી રહી છું પણ તમે સાંભળો તો ખરી. હું ભણું છું, મને ભણવામાં ઇન્ટરેસ્ટ નથી, પણ ભણ્યા પછી જે મેં સાંભળ્યું છે કે ભણ્યા પછી જોબ મળે છે ને સારા પૈસા મળે છે, એનાથી મારી લાઈફ સારી થશે, એના માટે થઈને હું ભણી રહી છું. તો આ સુખને કરવા માટે થઈને તમે કરી રહ્યા છો, એ ગણાય કે ના? તું ભણે છે શાને માટે? સુખી થવા માટે જ Future, ભણે હા. છે ને, તો તપાસ તો એટલી જ પણ કરવાની છે. ભણવામાં મને સુખ નથી મળતું ને, એના પછી જે કરવાથી મળશે એનાથી. હાલ પણ તો મને માન્યતા તો એ જ છે ને કે એ કરીને સુખી થઈશ, ભણી લઈશ, પછી પૈસા કમાઈશ અને પછી સુખી થઈશ. મૂળ જે બી કરીએ છીએ મેં શું કીધું? જો તે પ્રસ્તાવ પચાવ્યો નથી, મેં પ્રસ્તાવ ફરી મૂકું છું. તમે જે કંઈ કરો છો તે સુખી થવા માટે કરો છો. સુખી થવાનું તમારું વર્તમાનમાં હોય કે ભવિષ્યમાં હોય, પણ છે તો સુખી થવાની જ વાત ને. હા, તો બસ એટલું જ નહીં. જ્યારે 2 સુખ હોય તો નાના સુખને બદલે મોટા સુખનો પ્રયત્ન કરશો. રાઈટ? મારી પાસે બટેટાવડા અને ખાંડવી છે, મને બેવ ભાવે છે. હવે મારી પાસે 2 સુખના સોર્સ થયા. ભલે ટેમ્પરરી પણ છે તો ખરા. સંવેદનાત્મક સુખ, જીભને મજા પડે. તો એ વખતે હું એવું વિચારીશ કે 2માંથી મને વધારે મજા શેમાં પડે છે? તો ઓછું હશે તો વધુ સુખ તરફ જઈશ. અચ્છા, દુઃખ હશે તો દુઃખને કેમે કરીને ઓછું કરવાની કોશિશ કરીશ, જે પ્રકારનું દુઃખ હોય. જેમ કે કોઈક પ્રકારની સર્જરી હોય તો ડૉક્ટરને આપણે ના કહીએ તો ડૉક્ટર સમજી જાય છે, એટલે એનેસ્થેસિયા આપે કે ભાઈ તને પીડા ઓછી થાય. હા કે ના? તો પ્રયત્ન આપણો શું છે? હમણાં મારો તાજો કેસ કહું. હું કોઈ ઘરે વરિયાળી ખાતો હતો. વરિયાળીમાં છે ને નીચે દાંડલા હોય, રાઈટ? અને મેં ફાંકો મારી દીધો અને ખાતા ખાતા વરિયાળી એક દાંડલા સાથે ગળાની અંદર ગઈ, એમાં દાંડલો ગળામાં ઘૂસી ગયો. આ જે સિસ્ટમ હોય એમાં ઘૂસી ગયો. એટલે મને થયું કેળું ખાઈએ એટલે જતું રહેશે, એટલે કેળું ખાધું, ખૂબ પાણી પીધું. 2 દિવસ ભોજન કરી ગયો, પણ એક દુઃખે જ ગયો. હવે હું શું કરીશ આ દુઃખ ઓછું કરવા? ડૉક્ટર પાસે જઈશ. ડૉક્ટર પાસે ગયો, ડૉક્ટરે જોયું ENT કે આ દેખાય છે અને લાલ થઈ ગયું છે હવે, અને આ તમે સહન કરી શકશો? મેં કહ્યું કોશિશ કરું, કારણ કે નહીં તો સર્જરી આવે નાનકડી, તમને એનેસ્થેસિયા આપીને કાઢવું પડે. એટલે મેં મોઢું ફાડ્યું અને એમણે અંદરથી ખેંચી લીધું. પીડા તો થઈ, પણ મેં કેમ સર્જરીને બદલે એવું કરવાનું પસંદ કર્યું કે મોટા દુઃખને બદલે નાનું દુઃખ સહન કરી લઉં? તો તમે સ્વયંમાં જોયા કરશો ને તો બિલકુલ ખબર પડશે કે મોટું દુઃખ આવે તો નાના દુઃખ સ્વીકારું, એની પાછળ પણ મૂળ ભાવ તો સુખી થવાનો જ છે. હા, સંયમ, પોતાની વાત, હું મારો અનુભવ આપને કહું છું. કારણ કે હું નાનો હતો, ભણતો હતો, ત્યારે મારી ઘણી મનોકામના એવી હતી કે આગળ વધુ, આમ બનવું, બરાબર, આ બધી જ ભાવનાઓ હતી. પણ ત્યારથી મને સમજણ આવી, ત્યારથી મને એમ થયું કે મારા પાસે શું નથી.
મારા પાસે શું નથી, બધી જ વસ્તુ છે મારા પાસે. ગાડી, ઘર, બાર, બધું જ, છોકરા છે, બધું જ છે, ખેતીવાડી, કોઈ વાતે દુઃખી નથી હું. બરાબર, મારા મનથી હું જરાય દુઃખી નથી. પણ એક વખત એવું હતું જ્યારે સમજણ નહોતી ત્યારે હું દુઃખી હતો કે મને આ વસ્તુ જોઈએ, આ જોઈએ, ગાડી જોઈએ, બંગલા જોઈએ, આમ આ બધું ઘણું હતું. જ્યારે સમજણ આવી, સંયમની વાત કરું છું સાહેબ, કે જ્યારે સમજણ આવી ત્યારે મને આજે એટલું બધું સુખ છે કે મને જે જોઈએ તે બધું મળી રહે છે. તો મારામાં એક પૈસાનું ક્યાંય દુઃખ દેખાતું નથી. આજે મારે લગભગ 84 વર્ષ થયા, મારી ઉંમર 84મું વર્ષ ચાલે છે સાહેબ, પણ મારા શરીરમાં એક પૈસાની તકલીફ નથી. અને હું અત્યારે આખો દિવસ ટ્રેક્ટર હાંકવો તો પણ હાંકી શકું છું, એવું છે. બરાબર, તો મારા અનુભવની વાત એવું છે કે જ્યાં સુધી આપણે સમજણ નહીં આવે ત્યાં સુધી આપણે સુખી નહીં થઈ શકીએ. પ્રશ્ન શું છે? પ્રશ્ન એ જ કે અમને આ વસ્તુ સમજાવવાની તમને જરૂર છે સાહેબ, કે અમે આની અંદરથી બહાર કેવી રીતે નીકળી શકીએ. તમે એમ કીધું કે મને સમજણ હતી, નહોતી, નહોતી, પહેલી નહોતી ત્યારે દુઃખી હતો, પણ પછી ત્યારે સુખી હતા એમ? ત્યારે સમજણ નથી ત્યારે દુઃખી હતો, અને સમજણ હતી પછી સુખી થયા? સમજણ આયા પછી સુખી થયા. સુખી થઈ ગયા? હાલ સુખી છું. તમારા ભાવ અને વિચાર નિરંતર સ્થિર રહે છે? હા. સમાજની અંદરથી ધુમાડા ખાઈને જાઓ છો ત્યારે તમે સુખ અનુભવો છો? આજ 46 ડિગ્રી ટેમ્પરેચરમાં આપણી ભાઈઓ બહેનો પીડાઈ રહ્યા છે, એનાથી તમને સુખ છે? ત્યારે હું એમ જ કહું, એમ વિચાર કરું છું કે જ્યારે ક્યારે કોઈ બી તકલીફ આવે કોઈ ઘરની અંદર કે ત્યારે, આજે હું છું તો મને દુઃખ થાય, પણ હું ના હું તો શું થાય? દુઃખ થાય. એટલે એમાં એ રીતે મનને સમજાવી અને સુખ શાંતિ લઈ લેવાની. મિત્રો, આજે વાત ચાલી રહી છે, તમારું ધ્યાન જઈ રહ્યું છે? હું જે કહી રહ્યો છું કે જે સુખ છે તમે તમારું કરી લીધું, ત્યાર પછી તમે બીજાને જુઓ છો ત્યારે તમે સુખમયતા મહેસૂસ કરો છો? તો બીજાને જોઈને એટલા માટે સુખી જ છીએ, બીજા માટે. કારણ કે બીજા, તમે મારો મુદ્દો નથી સમજી રહ્યા. આપણી ઘણી દીકરીઓ ફૂટપાથ ઉપર ચંપલ વગર આ ગરમીમાં ચાલી રહી છે. આ જોયા પછી પણ તમે સુખી છો? એમાં સુખી નથી, પણ એને તો પછી સુખી નથી થયા. એની મતલબ કે એને અમે મદદ કરી શકીએ એમ નથી, તો એટલા માટે મદદ કરવાની ઈચ્છા છે પણ અમારાથી મદદ થાય એમ નથી, તો શું કર્યું? એટલે તો પાછું દુઃખ તો ઊભું જ રહ્યું ને, મદદ નથી કરી. મદદ ના થઈ શકે તો પછી એ તો અમારા હાથની વાત નથી ને સાહેબ. આજ તો તકલીફ છે, તમારા હાથની વાત છે અને તમે એવું માનીને બેઠા છો હાથની વાત નથી. તો એની તપાસ માટે બેઠા છીએ આપણે. તમે જેટલું બોલ્યા એમાં તમે કહો છો સમજણ પડી ગઈ, હું કહું છું સમજણ નથી પડી. અને 12 વર્ષ પછી હું અત્યારે બોલી રહ્યો છું કે હજી હું પૂરેપૂરું સમજ્યો નથી, હજી યાત્રા ચાલુ છે, એટલે સિનિયર વિદ્યાર્થી છું, એવું કાલે કહ્યું કે નહીં? આ સમગ્ર અસ્તિત્વને સમજવાનો પ્રયત્ન કરવો પડશે. જે ક્ષણે એવું કીધું હું સમજી ગયો, તો નથી સમજ્યા. એક વાક્ય કહું છું, કોશિશ કરજો. રાત્રે ફૂટપાથ પર ઠંડીમાં થરથરતા લોકોને ધાબળા ઓઢાડવાનો શોખ પૂરો કરવા માટે મારે અમુક જીવનશૈલી રાખવી પડે, જેથી કરીને એમનું શોષણ થાય. આ બહુ અઘરું પડે. અચ્છા, હું અમુક રીતે જીવું ને એટલે કેટલાક લોકો ગરીબ થાય જ, કેટલાક લોકો વંચિત થાય જ, અને વંચિત થાય અને મને દેખાય જ નહીં કે મારે કારણે થયા છે. પછી હું આંસુ સારું, અરે રે, હું બધું તો શું કરી શકું, પણ 10 ધાબળા ઓઢાડી દઉં. મારું એવું ધ્યાન જ નથી જતું કે મારે કારણે આ થયું છે, એ જોવાનું અહીંયા કોશિશ ચાલી રહી છે. જે ક્ષણે પકડાશે એટલે ખબર પડશે કે રસ્તો સાફ છે, શું કરવું ને શું નહીં કરવું. અને એકથી નહીં થાય એ પણ કહું, સમગ્ર માનવ જાતે સમજવું પડશે. અને એના માટે આ શિબિરોની પરંપરા ચાલશે. પછી એક દિવસ એવો આવશે કે પછી શિબિરો નહીં જોઈએ, કારણ કે પ્રસ્તાવ બધા અસ્તિત્વગત છે. અને જીવન વિદ્યા તો એક વિકલ્પ જ છે. દુનિયાભરમાં વિજ્ઞાનીઓ કામ કરી ગયા અને કરી રહ્યા છે. ઇકોલોજીના નામ પર અસ્તિત્વને સમજવાની કોશિશ જ છે, પણ એમણે પશુ પક્ષી પ્રાણીઓ સુધી સીમિત રાખ્યું. અહીંયા એવું કહેવાય રહ્યું છે કે માનવને કેન્દ્રમાં લઈ આવો, એની પ્રવૃત્તિને કારણે જ આ બધા ડખા છે. તમે જે ક્ષણ એમ કહો છો હું સમજી ગયો ને પછી સુખી થઈ ગયો, એટલે કશું નહીં. તમે થોડી વાર ઊભા રહો ભાઈ,
પરિવારમાં કોઈ ફરિયાદ નથી, તો હજી સુખનો એક પાત છે. સમાજ માટે તમને કશું જ નથી, ચાલુ થઈ ગયું ને દુઃખ. સમાજમાં કેટલા ડખા છે, રાષ્ટ્રો ઝઘડી રહ્યા છે, આંતરરાષ્ટ્રમાં કોઈ શાંતિ નથી. આ જાણ્યા પછી પણ તમે સુખી જ છો? તમારા ભાવ વિચારમાં કોઈ સ્થિરતા જ નથી, તમને કોઈ ચિંતા જ નથી. 3 વાત કહી હતી કાલે. સમસ્યા શું છે? ભૂતકાળની પીડા, વર્તમાનથી વિરોધ અને ભવિષ્યની ચિંતા. આ 3 આપણી સમસ્યાઓ છે. શું આ 3 સમસ્યાઓ ઉકલી ગઈ છે? સચ્ચાઈ સ્વીકારો. તમે ખાલી તમારા પૂરતું જોઈ રહ્યા છો કે બધું મળી ગયું, બધું બરોબર છે, અને બીજું તો હું કંઈ કરી શકતો નથી. અમારા જીવન પૂરતું, હું તો હજુ સંસાર માટેની પૂરી વાત નથી કરતો, પણ અમારા જીવન પૂરતું જે મારા માટે, પોતાના માટે જ હું કરી શકું છું, બાકી બીજા માટે કંઈ મારાથી થાય એમ નથી, તો પછી હું શું કરી શકું? ભાઈ 84 વર્ષે તમે એમ કહો છો કે બીજા માટે મારાથી કશું થાય એવું નથી. હં. હવે કશું પૂછશો નહીં, હું ધીમે ધીમે બોલું છું. હા જી. 84 વર્ષમાં તમે આ નિરાશાનું સ્ટેટમેન્ટ કરી રહ્યા છો કે શરીરે કડે ધડે હોવા છતાં, કોઈ શરીરમાં 1 પૈસાની બીમારી નહીં હોવા છતાં, સમાજ માટે તમારી પાસે કહેવા માટે એક જ સંદેશ છે કે હું બીજા માટે કશું કરી શકતો નથી. પકડાય છે મુદ્દો? સવારથી પરંપરા કહીએ છીએ ને, સમજણની પરંપરા નથી બની રહી. સમજણની પરંપરા હોત તો કંઈક જુદું સ્ટેટમેન્ટ નીકળત. એમનો દોષ નથી, એમની વ્યક્તિગત સમસ્યા પણ નથી. આ આપણી કોમન સમસ્યા છે, અને એનું રૂટ એ છે કે મને મારી બેઝિક જરૂરિયાતો જ ખબર નથી પડી. આપણે જે મૂળભૂત જરૂરિયાત છે, આપણે એમાં પ્રવેશ કરીએ. 10:39 થઈ છે, આપણી પાસે સમય છે. બધાની પાસે નોટ છે ને? રાઈટ. હું પ્રશ્ન પૂછું છું, એનો જવાબ તમારે લખવાનો છે, પછી તમારા જવાબ ઉપર આપણે કામ કરશું અને તારવીશું. રેડી? તમે જેને સારી જિંદગી કહો છો, તમારા કલ્પનામાં જે પણ સારી જિંદગી છે, એવી સારી જિંદગી જીવવા માટે તમને જે જોઈએ એ તમામ વસ્તુઓની યાદી બનાવો. એમ માનીને ચાલો કે હું તથાસ્તુ કહેવાનો છું અને બધું મળી જવાનું છે. બધી જ ત્યાં તો શિબિર કર્યા છે, એટલે તારે તો ખાલી મૌન જ રાખવાનું છે. એક સારી જિંદગી જીવવા માટે તમને જે જોઈએ તેનું લિસ્ટ બનાવો. કરો સ્ટાર્ટ. કરવું પડશે, પોતાનામાં નિરીક્ષણ કરવું પડશે, કારણ કે તમને શું જોઈએ છે તમે જ નક્કી કરી શકશો. રાઈટ? એક સારી જિંદગી જીવવા માટે સાહેબને નોટપેડ પેન આપજો પાછળ. ભાઈ ઊભા થાવ, જેની પાસે પેન પેડ નથી, એટલે તમને મળી જાય. એક સારી જિંદગી જીવવા માટે તમારે મનમાં જે પણ જરૂરી લાગતું હોય એ બધાની યાદી બનાવો. એવું મેં એક્સરસાઇઝ પૂછી છે તમને. કશું છોડશો નહીં. એપલનો 51 નંબરનો ફોન બી લખજો. તને ક્યાં પૂછ્યું? તારી તકલીફ શું છે ખબર છે? જે નથી પૂછવામાં આવતું એ તું બોલે જાય છે ને તારો ઉર્જાનો વ્યય કરે. બધું अपने में स्थिर हो जाओ. પ્રશ્ન ક્યાં પૂછ્યો છે? તે તો સ્ટેટમેન્ટ કર્યું કે પૈસામાં બધું આવી ગયું ને, એવું જરૂરી નથી. ના, બધી વસ્તુ પૈસાથી નથી મળતી.
અત્યારે મારે ઘોડો જોઈએ છે, કેટલા પૈસા આપું તો ઘોડો મળે? ઘોડો જ લાવવો પડે, જેની પાસે હોય એની પાસે. એટલે જે જોઈતું હોય તે તમને યોગ્ય લાગતું એ બધું લખો. લખ્યું? કશું બાકી ના રાખતા. મેં શું કીધું? તથાસ્તુ કહેવામાં આવે તો મળી જાય એવું હોય, એવું કલ્પના કરી લો. હવે તમે બોલશો ને ભાઈ ગિરીશભાઈ લખશે. ઓકે, કોણ શરૂ કરશે? તમારાથી શરૂ કરીએ. બેઝિક જરૂરિયાત તમે બોલ્યા હતા ને? તમે તો સફિશિયન્ટ મની જે આપણી ડેઇલી રૂટીન જરૂરિયાત પૂરી કરે એ આખું વાક્ય નહીં, ખાલી પોઈન્ટ બોલો એટલે એમને માઇકમાં સમજણ પડે. એક તો હોલમાં પડઘા પડે છે, એટલે બિનજરૂરી કશું બોલ્યા વગર જગ્યા લઈ લઈને બોલો. સફિશિયન્ટ મની. હવે એ જેટલું બોલશે ને વચ્ચે વચ્ચે હું કોમેન્ટ કરીશ. ગુડ સફિશિયન્ટ મની કોને કહેવા? મની તો સમજાય છે, રાઈટ? અંબાણી ભાઈઓ એકબીજાને હાથ ના મિલાવે એવી ઘટના ગાંધીનગરમાં બની. કેટલાને સફિશિયન્ટ કહીશું? એટલે પૈસા. પછી સેકન્ડ છે ગુડ નેબર્સ અને અન્ડરસ્ટેન્ડિંગ કલીગ્સ જ્યાં વર્ક કલ્ચર છે. આ ત્રણ પડોશીઓ. વસ્તુ રિક્વાયરમેન્ટ છે. સારા પડોશીઓ અને સારા સહકર્મચારીઓ. આ એમને ક્યાં ખબર છે? અંગ્રેજી નહીં, ગુજરાતીમાં લખજો, એ ભલે અંગ્રેજીમાં બોલે. યસ યસ, હા પાછળ. પૈસા. બીજા બે મુદ્દા એમણે કીધા કે સારા પડોશીઓ અને સારા સહકર્મચારીઓ. ઓકે. તંદુરસ્ત શરીર. તને નથી છે, પણ તું મને શું કામ કહે છે? કેટલા જોઈ રહ્યા છે આની સ્થિતિ? ખ્યાલ આવે છે શું થઈ રહ્યું છે? આખી માનવજાત આમાં ફસાયેલી છે. રિયા તો એનું એક પ્રતિબિંબન છે. આપણે સાંભળવાનો પ્રયત્ન, સમજવાનો પ્રયત્ન કરવાને બદલે બોલવાની પરંપરા શરૂ કરી દીધી. ખૂબ બોલો, ખૂબ અભિવ્યક્ત કરી નાખો. તંદુરસ્ત શરીર. વર્ષોથી શિબિર ચલાવું છું, મને ખબર છે. મારે જે કહેવા જેવું હશે હું કહીશ જ ને. એમણે ત્યાં લખ્યું એ તારો ચિંતાનો વિષય નથી, એ મારો કેમનો છે. સારા પડોશીઓ, સંબંધીઓ, સહકર્મચારીઓ. સહકર્મચારી બોલ્યા. વ્યવસાય. તંદુરસ્ત શરીર. તંદુરસ્ત શરીર. 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 તંદુરસ્ત શરીર. વેરી ગુડ. બોલો. એવી રીતે બોલો કે કાં તો માઇકમાં બોલો ને કાં તો એકદમ તમારા પતિને ખખડાવતા હોય એવી રીતે બોલો. સારું પોષણ, સારું સિંચન, સારી જીવનચર્યા, સારા સંસ્કાર, સારું શિક્ષણ અને સારા અનુભવ. એટલું બધું બોલી ગયા. હું એક ઊંધું બોલું છું. સારું શિક્ષણ. હવે દિનચર્યા તો ખબર ના પડે. સારી દિનચર્યા કોને કહેવી? કોક કે 4 વાગે ઉઠવું એ સારી દિનચર્યા, અને કોક કે 7 વાગે દિનચર્યા. એટલે એ બહુ જ સબ્જેક્ટિવ છે. બીજું સારું શિક્ષણ બોલ્યા. બીજું સારો પોશાક, કપડા. પોષણ તો આહાર. યસ. તમારો જવાબ એવો હોવો જોઈએ કે બધાને સમજાય. સારા મા બાપ મળવા જોઈએ. હમ? સારા મા બાપ મળવા જોઈએ. ઓકે. એક મિનિટ. સંબંધીઓ લખ્યું તેમાં ના આવી ગયું? યસ. મનની શાંતિ. મનની શાંતિ. પોતાના આવેશો ઉપર કંટ્રોલ હોવું જોઈએ. પોતાના આવેશ ઉપર નિયંત્રણ. ઓકે. મનની શાંતિ, આવેશ ઉપર નિયંત્રણ. પરિવાર તરફથી પ્રેમ. આપીશું તો મળશે. એટલે એ તો થિયરી છે. આપીશું તો મળશે, પણ જોઈએ આપણને શું, પછી કરીશું શું કરવું એ પછી પાછળની વાત. પ્રામાણિક વહીવટ અને સિસ્ટમ. પ્રામાણિક વહીવટ સિસ્ટમ. ઓકે. વ્યવસ્થા, પ્રામાણિક વહીવટ, ટૂંકમાં પ્રામાણિકતા. હાજી પાછળ.
જૂના શિબિરાર્થીઓ સંયમ રાખશે. એમના જવાબની મને આવશ્યકતા નથી. જે પોષણ આહારમાં લખ્યું છે ને એમાં સારી હવા, પાણી અને ખોરાક. હવા, પાણી, ખોરાક. પછી સ્વાસ્થ્ય છે એટલે તંદુરસ્તી આવી ગઈ છે. શું? આમ રાખજો માઈક. હા, સારા વિચાર. વિચાર. સારા વિચાર એટલે આસપાસની અન્ય વ્યક્તિઓની પણ દખલ ના થાય એ રીતના સારા વિચાર, એમને નુકસાન ના થાય. પડોશી પણ આવી ગયા. ઓકે, અન્યને નુકસાન ના થાય તેવા વિચાર. કુટુંબની અને આસપાસની વ્યક્તિઓની સેવા અને એમનું પણ ખ્યાલ રાખવા. કુટુંબની વ્યક્તિઓની સેવા, એમાં મા બાપનું પણ આવી જાય, બીમાર વ્યક્તિઓની પણ આવી જાય, બાળકોની પણ આવી જાય. સેવા. ઓકે. આ બેન બોલ્યા શાંતિ. શાંતિ, અમારા ગાંધીનગરમાં શાંતિ કહે છે. ભાઈ શાંતિ લખો. સર, પરિવારમાં સંપ. પરિવારમાં સંપ. વેરી ગુડ. પ્રશ્ન યાદ છે ને? એક સારી જિંદગી જીવવા માટે શું જરૂરિયાત છે એની વાત કરી રહ્યા છીએ. યસ. પ્રકૃતિને સાચવવી. પ્રકૃતિને સાચવવી. પ્રકૃતિમાં સંતુલન, એવું લખી શકીએ. ઓકે, સંતુલન. સ્વયંમાં સમજદારી. સ્વયંમાં સમજદારી. પહેલા સમજદારી. પોતાનામાં. પોતાનામાં સમજણ. વેરી ગુડ. પોતાના પરિવારની પણ સમજદારી હોવી જોઈએ સામે. પરિવારમાં સમજણ. વેરી ગુડ. સારું સ્વાસ્થ્ય હોવું. સ્વાસ્થ્ય આવી ગયું. સારો માનવ વ્યવહાર. સારો વ્યવહાર. ભૌતિક સુવિધાઓ, એમાં ગાડી બંગલા બધું આવે. લખો ભાઈ, ગાડી બંગલા હજી આવ્યું નથી. આ બધા એકદમ આદર્શ લોકો છે. કોઈને ગાડી નથી જોઈતી, કોઈને બંગલો નથી જોઈતો. એક માણસ હિંમત વાળો નીકળ્યો. રાઈટ? તાળીઓથી બધા બી લઈએ. ગાડી જોઈએ છે, બંગલા જોઈએ છે. ક્યાં ના છે? કોઈ વસ્તુની ના જ નથી. આ ત્યાગવાદનું મોડેલ નથી, વાસ્તવવાદનું મોડેલ છે. મેં કીધું કે એપલનો 51 નંબરનો ફોન લખો, હજી રિલીઝ જ નથી થયો. શું કામ ચિંગુસાઈ કરો છો? તણાવ મુક્ત જીવન. તારે નહીં, તારે જવાબ નહીં આપવાના. સહજ સ્વીકાર. તણાવ મુક્ત જીવન. વેરી ગુડ. તણાવ મુક્ત જીવન. સહજ સ્વીકાર. સહજ સ્વીકાર. જે પણ પરિસ્થિતિ આપણી સમક્ષ આવે છે એનો સહજ ભાવથી સ્વીકાર. એવું ક્યાંથી થાય બેટા? હા, થઈ શકે. કોઈની પર એક મિનિટ, સારી જિંદગી વાત કેવી રીતે થાય? તમે કીધું, પછી હું કહું તો સાંભળવું પડે ને. તમે કીધું કે કોઈ પણ પરિસ્થિતિનો સહજ સ્વીકાર. આ જેટલા ન્યુસેન્સ ઘટનાઓ ઘટે છે એનો સહજ સ્વીકાર થાય છે? જવાબ આપો. આપો. આપણી સમક્ષ સેશન દરમિયાન IVF ની વાત થઈ. અત્યારે સ્ત્રી સશક્તિકરણનો જે મુદ્દો ચાલી રહ્યો છે, જેના કારણથી આ બેડ ઇફેક્ટના કારણે IVF સેન્ટરો વધ્યા છે. આનો હું સહજ સ્વીકાર કરું છું. બીજું, એક મિનિટ. સમાજમાં જે ખરાબ ઘટના ઘટી રહી છે એનો સહજ સ્વીકાર છે? હા, જો મારી જિંદગીને સુખરૂપ કરવી હશે તો હું સહજ સ્વીકાર કરીશ. જે રીતે દાદાએ કહ્યું કે હું 84 વર્ષની ઉંમરે જે ત્યાગ નથી કરી શક્યો એના કારણે એ સુખ માની રહ્યા છે. વાસ્તવિકતામાં એમને 50 વર્ષે જે ત્યાગ કરવો જોઈતો હતો એ નથી કરી શકે. આપણે ફિલોસોફીમાં નહીં જઈએ, આપણે એમનું મૂલ્યાંકન નહીં કરીએ. મારો ખાલી મુદ્દો છે, આપણે આગળ વધીશું. મેં એવો પ્રશ્ન પૂછ્યો છે, બધી સભાના બધા લોકો વિચારો. સમાજમાં બનતી દુષ્કૃત્યની ઘટનાઓ, હિંસાની ઘટનાઓ, એનો શું સહજ સ્વીકાર થાય છે ખરો? સિમ્પલ. ઓકે, નથી થતો. આપણે તમારે જવાબ દઈએ. એમને લખ્યું છે સહજ સ્વીકાર લખો, ખાલી સહજ સ્વીકાર. જોઈશું સહજ સ્વીકાર શેનો થાય છે. યસ, આવી ગયું. બીજું કોઈ? ઊંઘ, સ્વાસ્થ્યની સાથે લખો. ઊંઘ એટલે તમે સેશનમાં ઊંઘી જાઓ છો એમ ને? મજાક છે. હાજી. ભય મુક્ત જીવન. જૂના શિબિરાર્થીઓ જવાબ નહીં આપે. પોતાના પર સંયમ અને ધૈર્ય, ધીરજ. શું કીધું? પોતાના પર સંયમ અને ધૈર્ય, ધીરજ. પોતાના આવેશો પર નિયંત્રણ આવી ગયું છે. ધીરજ. ઓકે. શું કરવું ને શું નહીં કરવું એવું ના બોલશો. એવું પૂછવામાં આવ્યું છે કે તમારે સારી જિંદગી જીવવા શું જોઈએ છે.
આમ કરવું ના જોઈએ, ધૂમ્રપાન તો કરવું ના જોઈએ. દરેક પડીકા ઉપર લખ્યું છે ધૂમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક. તો દુકાનવાળો વેચે છે કેમ? હેલો. સન્માન. સન્માન. ઓકે, સન્માન. ઓકે, આવી ગયા બધા? આ બાજુ પાછળ. સત્સંગ લખો, સત્સંગ. આર્થિક સ્થિરતા. પૈસા લખ્યું છે ક્યાંય? આર્થિક સ્થિરતા. કેટલા રૂપિયા આવે તો આર્થિક સ્થિરતા? ઓકે ઓકે, ગુડ ગુડ ગુડ, સરસ. આત્મવિશ્વાસ અને બીજાને સમજવાની શક્તિ. હા, ક્યાંથી આવ્યા? વેરી ગુડ. આત્મવિશ્વાસ, ગુડ. અને બીજાને સમજવાની શક્તિ. બીજાને સમજવાની શક્તિ. પોતાને સમજો છો બરાબર? પોતાને સમજવાનો બિલકુલ ફાયદો એ છે કે બીજાને સમજી શકાશે, કારણ કે બીજો માણસ છે. એક માં જે છે કે બાળકને સમજી શકે છે, એક માં બાળકને સમજી શકે છે, બાળકને સમજાઈ શકે છે. એ તો ફિલોસોફી છે. તમને શું જોઈએ છે સારી જિંદગી જીવવા? બાળક મારું, તમારું બાળક જોઈએ છે? બાળક મારું આગળ વધે, બાળકને હું સંસ્કાર લાવી શકું. ઓકે, બાળકની પ્રગતિ. ઓકે, એક પરિવાર. ઓકે, સંસ્કારી બાળકો આગળ વધે. હવે ખબર નથી આગળ વધે ક્યાં આગળ વધવું. આ બધું જે વાક્યો છે ને, આગળ વધે, પણ આગળ એટલે ક્યાં? વધવું એટલે શું? માનસિક શાંતિ, આધ્યાત્મિકતા તરફ પ્રયાણ અને હું કોણ છું એની ઓળખ. આધ્યાત્મિકતા સ્પષ્ટ છે. હા, હું કોણ છું, મારો જન્મ શાના માટે થયો છે એ જાણવાની જરૂરિયાત અને જિજ્ઞાસા. અભિનંદન તમને. અધ્યાત્મ શબ્દનો મતલબ છે જેના અધિષ્ઠાન, જેના બેઝમાં આત્મા એટલે કે હું છું. મને મારી સમજણ પડે અને મારી અભિવ્યક્તિ થાય એનું નામ અધ્યાત્મ છે. મને મારી સમજણ ના પડે અને બહારથી કહેવામાં આવે કે આમ કરો તેમ કરો, એ અધ્યાત્મ નથી. એ બધા કર્મકાંડો છે. કર્મકાંડથી સારું લાગે, મન એકાગ્ર પણ થાય, થોડીક વાર માટે શાંત પણ થાય, પણ પ્રશ્નો ઉકલતા નથી. એવું આપણે જોયું. હવે હેલો. જીવન જીવવા માટે માત્ર મોજ શોખ કે ભૌતિક સુખ એનાથી જીવનની જરૂરિયાત નથી, પણ મન વચન અને કર્મથી કોઈને સુખ આપીએ. મન વચન કર્મથી કોઈને સુખ આપીએ. સુખ આપીએ. હા, એટલે આપણે માનસિક પોઝિટિવ વલણ. એક મિનિટ, કોઈને મનથી આપણે શુભ ભાવના ફેલાવીએ. એક મિનિટ. મૂળ પ્રશ્નથી છૂટી જશો ને તો એક્સરસાઇઝ નહીં થાય. કશું તમારે આપવું નથી. તમને શું જોઈએ છે પ્રશ્ન પૂછો છો, એ જોવામાં તમારે એનાથી પણ સુખ મળે ને. હું કોઈને મનથી કે વચનથી રાજી. તૈયારી, શુભ ભાવના, એમ જ ને. તો કશુંક આપવાનો ભાવ એમ. માઇક 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 માઇક. હેલો. હા, જમીન, ઘરેણા, દાગીના. બરાબર. લખો, જમીન, ઘરેણા, દાગીના. હા, તો કેવું તો પડે ને. જે તમને જોઈએ મુખ્ય બધું સવાલ એ તથાસ્તુ છે કહી કે દીધું. તમને કઈ વસ્તુ સુખી કરી શકે, એટલે વસ્તુ, જમીન, વસ્તુઓનું ઘરેણા, list બનાવો. ઘરેણા, જમીન છે, દાગીના. ઘરેણા છે, હે? પદ છે, સત્તા છે. સત્તા. 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 લખો, સત્તા. સારી સારી જગ્યાએ ફરવા મળે. પ્રવાસ. કશું બાકી રહ્યું? કશું બાકી રહ્યું? માઇક આપવા બેનને. યોગ્ય સમયે સાચું માર્ગદર્શન. માર્ગદર્શન. ભાઈ આ બાજુ લખો, માર્ગદર્શન. ટૂંકમાં કોઈ જિંદગીમાં ઘટનાઓ ઘટે, પ્રશ્નો ઊભા થાય, એ વખતે આપણને સમસ્યાનું કોઈ સમાધાન મળે. હાજી. ગવર્મેન્ટ જોબ. ગવર્મેન્ટ જોબ. જોબ, વ્યવસાય. સરકારી નોકરી. ભેગા ભેગ કેનેડામાં સરકારી નોકરી રાખો ને. કેનેડામાં સરકારી નોકરી. તમારે જે લોકો સરકારી નોકરી પાછળ એકદમ ઈચ્છુક છે ને, એ લોકો મને પછી બ્રેકમાં અંગત રીતે મળજો.
અને હું તમને સમજાવીશ કે સરકારી નોકરી શું કામ કરાય ને શું કામ ના કરાય. એ સ્પષ્ટતા વગર સરકારમાં જશો ને તો બહાર થશો, સરકારને માથે પડશો. ઓકે, થઈ ગયું? હજી બાકી છે? યસ. છેલ્લે પોતાના માટે સમય. સમય, પોતાના માટે. પોતાના માટે સમય, એક હળવાશ નિરાંતનો સમય. ઓકે, ગુડ. હવે જુઓ, આટલું ઘણું તારે જવાબ નથી આપવાનો. ના, ઘણે બધું બાકી હોય, કંઈ વાંધો નહીં, જેટલું જોઈએ છે એટલું આવી ગયું છે. જો જૂના શિબિરાર્થીઓનો ના શું કામ પાડું છું? કારણ કે એમને કેટલોક જવાબ ખબર છે અને એમનાથી બોલ્યા વગર રહી શકાતું નથી. નવા શિબિરાર્થીઓ જ્યાં સુધી જવાબ પોતાની અંદરથી ઉદ્ગમિત ના કરે તો તૈયાર મળેલો જવાબ સહજ સ્વીકૃતિમાં નહીં આવે. એટલા માટે, બાકી રોકવાનું કોઈ કારણ નથી. હવે ગિરીશભાઈનો ધન્યવાદ. ઘડિયાળ બતાવી રહી છે બરાબર 11નો સમય અને ચાનો વિરામ છે. પણ જતાં પહેલાં હું તમને કહી દઉં છું, એટલે ચા પીતા પીતા અંદર અંદર ઘૂસપૂસ કરજો. આ બંને જેમ જેમ તમે બોલતા ગયા એમ ગિરીશભાઈ ડિસ્ટિંક્ટિવલી લખતા ગયા. કેટલુંક એમણે ડાબે લખ્યું અને કેટલુંક જમણે લખ્યું. આખી ડાબી બાજુની વસ્તુ અને આખી જમણી બાજુની વસ્તુમાં બહુ ગજબના તાત્વિક, તાર્કિક અને વ્યવહારિક 3 ભેદ છે. ઓકે, ચા પીતા પીતા શોધી કાઢો ડાબામાં અને જમણામાં ફરક શું છે. ઓકે, જાઓ ચાય પીને પાછા આવો. 20 મિનિટનો બ્રેક. ભોજન